चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणव स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये नमः। करो आरम्भ। हाँ जीजी, दंडवत प्रणाम। આપણે દ્વિતીય સ્કંદમાં ત્રીજું વિમર્શ પ્રકરણનું અવગાહન કરી રહ્યા છીએ. એમાં અધ્યાય 7મો, એમાં મૂળ સ્વરૂપની ભક્તિ કરવાથી જ ભક્તિ માર્ગમાં ભજન થાય છે. તેથી પુરુષોત્તમની ભક્તિ થઈ શકે તે માટે બધા અવતારોના પ્રાકટ્યની કથા શ્લોક 1 થી 25માં કરેલી છે. ભગવાનના ધર્મ અને સ્વરૂપમાં ભેદ ન હોવાથી ભગવાનના ધર્મોમાંથી, ભગવાનના અંગોમાંથી અને ભગવાનના અલંકારાદિમાંથી આ અવતારો થયેલા છે. પરબ્રહ્મ શ્રી કૃષ્ણ મૂળ અવતારી છે, તે અવતાર નથી. બીજા અધ્યાયના સૂક્ષ્મ ધ્યાનમાં મૂળ પુરુષનું નિરૂપણ કર્યું હોવાથી તેના જુદા જુદા પદોમાંથી આ અવતારનું નિરૂપણ છે. અવતારો જે અંગ કે આભરણમાંથી પ્રકટ થયા હોય તેને અનુકૂળ કાર્યનું અવતાર લીલામાં વર્ણન છે. હવે શ્લોકમાં 2:11માં સ્નેહવાળા શુદ્ધ વાંકડિયા કાળા કેશોથી શોભતા મુખથી કરેલા હાસ્યથી સુંદર રઘુનાથ શ્રીરામનું ભગવાનનું નિરૂપણ શ્લોક 23 થી 25માં કરેલું છે. આ હાસ્ય 3 પ્રકારનું છે. અહીં હાસ્યપણાનો જ ઉપયોગ હોવાથી 3 ગુણોના કાર્યરૂપ 3 જ ચરિત્ર ચિહ્ન તરીકે શ્લોક 23 થી 25માં કહેવામાં આવેલું છે. જેમાંથી ગયા શ્લોકમાં બીજા પર કૃપા કરવા હાસ્યનું સાત્વિક ચરિત્ર તરીકે શ્લોક 23માં નિરૂપણ જોયું. હવે મારે શ્લોક 24 અને 25નું નિરૂપણ આવ્યું છે. તો શ્લોક 24માં સમુદ્રને મોહ કરનારું હાસ્ય એ રાજસ ચરિત્રનું નિરૂપણ જોઈશું. હવે સમુદ્ર પાર કરવા જ્યારે શ્રીરામે દર્ભ પાથરી 3 દિવસ સુધી અનશન કર્યું છતાં સમુદ્રે દર્શન ન આપ્યા, તેને ભગવાન શ્રીરામે બાણ મારી ભયભીત કર્યો અને સમુદ્રે ભગવાનને માર્ગ આપ્યો, તેનું વર્ણન આ શ્લોકમાં છે. એની ઉત્થાનિકા છે પેજ નંબર 240. એવી રીતે ભગવાનનું સાત્વિક ચરિત્ર કહીને નીચેના શ્લોકમાં રાજસ ચરિત્ર કહે છે. શ્લોક છે યસ્માદાદ ઉદધી ઉદભયાંગ વેગો માર્ગ સપદી હરિપુરમ હરવદધિ દક્ષો દુરસુરોતમથિતરોસ સુષોણ દ્રષ્ટયા તાતપ્યમાન મકર ઉરગ નક્ર ચક્ર. એનો શ્લોકાર્થ છે મિત્ર દૂર હોવાથી, મથન થયેલ ક્રોધથી, ઘણી લાલ થયેલ દ્રષ્ટિથી ઘણા તપી ગયેલ મગર, સર્પ અને નક્રનો સમૂહ હતો, જેની અંદર તેવા ભય પામેલા અંગોથી ધ્રુજતા સમુદ્રે એકદમ શંકરની પેઠે શત્રુના પૂરને બાળી નાખવા ઈચ્છનાર જેમને માર્ગ આપ્યો. હવે અહીંયા શ્લોકાર્થમાં થોડું સમજવું હોય તો મિત્ર દૂર હોવાથી એટલે મિત્રમાં પછી પત્ની અને ઘરના સદસ્યો એ શબ્દ આપ્યો છે એના માટે આપેલું છે. અને જ્યારે માર્ગ ન આપ્યો ત્યારે પ્રભુને ખૂબ જ ક્રોધ આવ્યો છે અને એ ક્રોધથી એમના નેત્રો પણ લાલ થઈ ગયા છે. અને ત્યારે એ સમુદ્રમાં જે મગર હતા, એટલે અહીંયા જે કહ્યું છે ને કે મકરો ઉરગ નક્ર ચક્ર, એટલે મગરમચ્છ, ઉરગ એટલે શાર્પ,
નક્ર એટલે મગર અને એનો સમૂહ, તો માછલીને સમૂહ, માછલી અને મગરનો સમૂહ. તો એ ભય પામ્યા, પ્રભુની ક્રોધથી ભય પામ્યા અને એનાથી સમુદ્ર એકદમ ધ્રુજી ગયો ભય પામેલા અંગોથી. અને એવા જે પ્રભુ હતા જેમને શંકરની પેઠે, એટલે શંકર જે લય કરે છે એની પેઠે શત્રુના પૂરને, એટલે કે આને બાળી નાખવા ઈચ્છનાર, એટલે જે રાવણ છે એને બાળી નાખવા ઈચ્છનાર એવા જે ભગવાન છે એમને સમુદ્રે પછી ભય થયો અને એનાથી એને પછી માર્ગ આપ્યો. અહીંયા પ્રભુના મહાત્મ્યનો, ભગવાનના મહાત્મ્યના ભયથી એ ડરી ગયો છે એ અર્થમાં રાજસ ચરિત્રનું નિરૂપણ આવી રહ્યું છે. તો હવે સુબોધનીજી છે. ઉદધિ એટલે ઉપર જે કીધું ને, ઉદધિ ઉઢ ભયાંગ વેગ. તો ઉદધિ એટલે સમુદ્રે જેમને માર્ગ આપ્યો, ઉડ ભયાંગ વેગ પામેલ છે ભય જેનાથી, સમુદ્રના શરીરના હૃદયમાં પત્નીની પેઠે ભય પેઠો. એટલે હવે જ્યારે પ્રભુ આટલા બધા ક્રોધિત થઈ ગયા છે ત્યારે જેવી રીતે લૌકિકમાં પતિના ભયથી, પતિ જ્યારે ક્રોધિત થાય ત્યારે પત્ની જે રીતે ભય પામે એ રીતે પત્નીની પેઠે ભય પેઠો, એટલે એ રીતે એને પણ પ્રભુના ક્રોધથી ભય થયો. એવા અંગોના અથવા અંગમાં વેગ, ઉપર જે કીધું ને કે ભયાંગ વેગ, ધ્રુજારો થયો જેને તેવો, એને ધ્રુજારો થયો છે ભયથી. અથવા પામેલ જે મૃત્યુરૂપ ભય, તેના સુકાવું વિગેરે જે અંગો, તેઓનો વેગ, જેને તેવો સમુદ્ર લગભગ મરેલા જેવો થયો, એવો અર્થ છે. એટલે અહીંયા મહાપ્રભુજી સમજાવે છે કે જેને ભય થયો તો કયા પ્રકારનો ભય, તો કે મૃત્યુરૂપ ભય. એટલે કઈ રીતે કે તેના અંગો સુકાઈ જવા, એનો વેગ જે લગભગ મરેલા જેવો એટલે મૃતપાય જેવો થઈ ગયો, એવો એનો અર્થ છે. પછી સપદી અરિપુરમ જે કહ્યું છે એના માટે સપદી એટલે એકદમ જ, અરિપુરમ એટલે લંકાને, પછી હરવત દિદક્ષો એટલે હરવત એટલે શંકરની પેઠે અથવા મહાદેવ સાથેના શહેરને, દિદક્ષો હો એટલે બાળવા ઈચ્છનારને માર્ગ આપ્યો. એટલે પછી એ સમુદ્રે શંકરની પેઠે, એટલે શંકર લયના દેવતા છે તો શંકર જેવી રીતે લય કરે તેવી રીતે, અથવા મહાદેવ સાથેના શહેરને, અથવા તો શંકર ભગવાન સાથે જે પૂર છે એને પણ બાળવા ઈચ્છનાર, એવો એને બાળવા ઈચ્છનાર જેવા પ્રભુ શ્રી રામ છે એને સમુદ્રે માર્ગ આપ્યો. હવે એમની પરિસ્થિતિ કેવી હતી પ્રભુ શ્રી રામની એ કહી રહ્યા છે. દૂરે સુરત મથિત રોષ, દૂર હતા સુરત એટલે પત્ની, ભાઈ ભરત અથવા બીજા સગા જેમના, તેને લીધે મથન થયેલ જે ક્રોધ, તેનાથી લાલ થયેલ જે દ્રષ્ટિ, તેનાથી તાતપ્યમાના ઘણા તપી ગયેલા મગર વગેરે તેઓનો સમૂહ હતો, જેમાં તેવા સમુદ્રે માર્ગ આપ્યો. એટલે પ્રભુની પરિસ્થિતિ પણ એવી હતી કે એમના સગાવાલા બધા એમનાથી દૂર હતા અને વળી સમુદ્રે જ્યારે માર્ગ ના આપ્યો ત્યારે એ સમુદ્રમાં જે તપી ગયેલા મગર વગેરે હતા એ ભયભીત થઈ ગયો અને એને ભગવાનને માર્ગ આપ્યો. હવે એના માટે આખ્યાયિકા એવી છે કે રાવણ સીતાને હરી ગયો ત્યારે રાવણના વધ માટે પ્રવૃત્તિ કરનાર રઘુનાથની વચ્ચે વિઘ્નરૂપ સમુદ્ર રહ્યો. એ પોતાના પુરુષોએ બનાવેલ હોવાથી એમાં પગ ન મૂકતા ભૂખમરો કરવા બેઠા સમુદ્રે માર્ગ એવા વિચારથી ન આપ્યો કે મારા વંશમાં અવતરેલ તે રામ મારી પાર જવાનું પણ ઉપાય જાણતો નથી. એમાં 1 નંબરની ફૂટનોટ છે વંશમાં, એટલે મને બનાવનારના વંશમાં, આ પુરુષોત્તમજી કહી રહ્યા છે. અને નાનુભાઈ કહે છે કે સૂર્યવંશીય પ્રિયવ્રતે સમુદ્રો બનાવેલ. આ 5મા સ્કંદમાં આવે છે. એમાં સૂર્યવંશી જે પ્રિયવ્રત છે એને રથ રૂપી રથ લઈ અને પોતે બધા ખેડ કરી હતી, એ સમુદ્રો બનાવેલા હતા. એ વાત 5મા સ્કંદમાં છે. રામાયણ સૂર્યવંશીય એટલે રામાયણ સૂર્યવંશીય છે એ વાત કરી રહ્યા છે. તો અહીંયા એમ કહી રહ્યા છે કે આખ્યાયિકા એવી છે કે જ્યારે રાવણ સીતાને હરી ગયો ત્યારે
એને રાવણના વધ કરવા માટે પ્રભુ જ્યારે પધાર્યા ત્યારે વચ્ચે સમુદ્ર હતો તો એમના માટે વિઘ્નરૂપ હતો. હવે એ પોતાના પુરુષો એટલે સૂર્યવંશીઓએ બનાવેલો હતો એટલે એમાં પગ ન મૂકી શકે એવો રામે વિચાર કર્યો. ત્યારે ભૂખમરો કરવા બેઠા સમુદ્રે માર્ગ એવા વિચારથી ન આપ્યો. ત્યારે સમુદ્રે શું વિચાર કર્યો કે મારા વંશમાં અવતરેલા છે એટલે સૂર્યવંશીય છે અને છતાં પણ મારી પાર જવાનો ઉપાય નથી જાણતો, તો તે રાક્ષસોને કેવી રીતે હણશે? એટલે સમુદ્રે આ રીતે વિચાર કર્યો અને ભગવાને એવો વિચાર કર્યો કે મારા પોતાના પુરુષો એટલે કે મારા વંશમાં બનાવેલો હોવાને કારણે હું આ પગ નહીં મૂકું. તો એટલે કીધું કે તે હવે સમુદ્રની દ્રષ્ટિએ વિચારીએ તો એને એવો વિચાર કર્યો હતો કે જે આવી રીતે માર્ગ નથી કરી શકતા તો એ રાક્ષસોને કેવી રીતે હણી શકવાના હતા. એટલે સમુદ્રે એવો વિચાર કર્યો કે આ વધારેમાં વધારે અહીં જ ભલે રહે. પછી ભગવાને પોતાનું બાણ સાધ્યું ત્યારે તેમના નેત્રો સહેજ લાલ થયા. તેનાથી સમુદ્ર ખળભળ્યો. પ્રીતિથી માર્ગ ન આપ્યો, તેથી ભગવાનનું મહાત્મ્ય જણાવવા ભય વગેરે સમુદ્રમાં પ્રવેશ કર્યો ત્યારે તેણે માર્ગ આપ્યો. એટલે પોતે પ્રેમથી માર્ગ નથી આપ્યો, પણ જ્યારે પ્રભુએ ભય બતાવ્યો ત્યારે એને ભગવાનનું મહાત્મ્ય ખબર પડી. અને એ મહાત્મ્ય ખબર પડી એને જે ભય વગેરે એટલે ધ્રુજારો, સુકાઈ જવું વગેરેમાં, તો એ જે સમુદ્રમાં પ્રવેશ કર્યો ત્યારે એને ખ્યાલ આવ્યો કે પ્રભુનું મહાત્મ્ય શું છે અને તેને પછી માર્ગ આપ્યો. સુબોધ નીતિમાં રામની ઈચ્છા એવી હતી કે જો મહાદેવ પોતાના ભક્ત રાવણને સહાય કરે અથવા પોતે શહેરમાં રહે તો તેમની સાથે શહેરને બાળી નાખવું. એટલે પ્રભુએ પણ એવો વિચાર કર્યો કે જો એ મહાદેવ પોતાના, કારણ કે મહાદેવનો ભક્ત છે ને રાવણ, એટલે કદાચ મહાદેવ જો એને સહાય કરે તો શું કરવું? તો કહે છે કે અથવા પોતે શહેરમાં રહે અને શહેરમાં પણ જો રહે તો જે મહાદેવની સાથેના જ આખા પૂરને બાળી નાખવું. રાવણનો વધ તો ન જીવો, શહેરને જ બાળી નાખવું. કારણ કે જે તે શહેરમાં દુઃખી સીતા રહેલા, પ્રભુએ વિચાર કર્યો કે રાવણનો વધ કરવો એમના માટે તો સહજ હતો, તો શહેરને તો બાળી નાખવાનું. કેમ? કારણ એટલું જ કે ત્યાં આગળ સીતા દુઃખી થયા હતા. ભગવાનને ક્રોધ થવાનું કારણ દૂર રહેલા સગાઓનું દુઃખ હતું. ભગવાનને ક્રોધ એટલા માટે આવ્યો કે પ્રભુએ આટલા વખત સુધી સગાઓથી પોતે દૂર રહ્યા હતા વનવાસ દરમિયાન. તો ઉપર કહ્યું તેવી રીતે પરીક્ષા કરવા, હિત કરવા અથવા ઉત્તમ પ્રયોજનથી સમુદ્રે વિજ્ઞ કર્યું ત્યારે પહેલા ઘણો વિચાર કરેલ હોવાથી, સીતાનો ઉદ્ધાર અવશ્ય કરવાનું હોવાથી રોષને અટકાવનાર વિવેક વગેરે થયેલા નહીં એમ સૂચવવા મથન થયેલ શબ્દ યોજેલ છે. માત્ર દ્રષ્ટિથી જ સમુદ્રની તાપ થયો તેવું મહાત્મ્ય જણાવ્યું. હવે અહીંયા આગળ જે 3 આપ્યા કે પરીક્ષા કરવા, હિત કરવા અને ઉત્તમ પ્રયોજનથી, તો મને અહીંયા એવું સમજાય છે કે પરીક્ષા કરવા એટલે ભગવાન શ્રીરામની બાબતમાં કહી રહ્યા છે કે મહાપ્રભુજી કહે છે કે સૌ પ્રથમ ભગવાને શ્રીરામે 3 દિવસ પાયો પ્રવેશ સમુદ્ર તટે કર્યું. એમને એવો વિચાર કર્યો કે સમુદ્રને અમારા પૂર્વજોએ એટલે કે સૂર્યવંશીઓએ તૈયાર કર્યો છે, તેથી તેના પર પદાક્રમણ ન થાય અને તે માર્ગ આપી દે તો યોગ્ય છે. આ રીતે ભગવાને સમુદ્રની પરીક્ષા કરી. એટલે પરીક્ષા કરવા શબ્દથી આ મને સમજાય છે. પછી હિત કરવા, તો હિત કરવા એ અર્થમાં એવો વિચાર આવે છે, એવું છે એ અર્થમાં છે કે પ્રભુના ક્રોધથી જો સમુદ્રમાં રહેલ મગર, સાપ, માછલા જેવા જીવો હોય તે મરી ન જાય, અને જો સમુદ્ર માર્ગ આપે તો પ્રભુના ક્રોધથી આ જીવો મરી ન જાય. એટલે એમનું હિત કરવા એ શબ્દનો પ્રયોગ મહાપ્રભુજીએ કર્યો હોય એવું મને સમજાય છે. અથવા ઉત્તમ પ્રયોજનથી, એટલે ઉત્તમ પ્રયોજન એ હતું કે રાવણનો વધ કરવો હતો. તો આ 3 શબ્દોનો મને આ રીતે અર્થ સમજાયો છે. ત્યારબાદ અહીંયા જે મથન થયેલ શબ્દ યોજેલો છે, મથિત શબ્દ જે મૂળ શ્લોકમાં આપ્યો છે, તો મથિત એટલે શું? તો કે મથિત એટલે મથન શબ્દનો અર્થ એવો છે કે જેમ
જો દહીંને મથ્યું ન હોય તો ક્યાંક ઘાટું હોય, પાણી કે મઠો એમને એમ રહેલો હોય, પણ જો એને મથન કરવામાં આવે તો એ એકરૂપ થઈ જાય. એવી રીતે જ્યારે સીતાહરણ સમયે હૃદયના રોષની ગતિ પણ આ પ્રકારે જ હતી. એટલે ક્યાંક રોષ તીવ્ર હતો, ક્યાંક મધ્યમ હતો, ક્યાંક મંદ હતો. પણ સમુદ્રે જ્યારે વિઘ્ન કર્યું, માર્ગ ન આપ્યો, ત્યારે ક્રોધમાં ભગવાનનો સમાન ભાવ ધારણ થયો. એટલે તે સમયે રોષને અટકાવનાર વિવેક, વિચાર વગેરે પણ ન રહ્યા. કેમ? કારણ કે સીતાનો ઉદ્ધાર એ કર્તવ્ય હતું. હવે રોષનું તાપમાન વધી જવાથી ક્રોધની દ્રષ્ટિ માત્રથી બધો જ સમુદ્ર તપી ગયો. અહીં આ રીતે ક્રોધ મથન થયેલ શબ્દથી સ્પષ્ટ થાય છે. અને આગળ કહી રહ્યા છે સુબોધનીજીમાં કે દ્રષ્ટિથી સમુદ્રને ત્રાપ થયો તેવું મહાત્મ્ય જણાવ્યું. આ રાજસ ચરિત્ર હોવાથી ક્રોધની કથા છે. એટલે આ ચરિત્ર કેવું છે? તો કે રાજસ છે અને એમાં ક્રોધની કથા છે. જે અહીંયા આ શ્લોક સંપન્ન થયો. કઈ વિચારણી હોય કોઈને? જે આમ તો હા, કરો ભલે આપ આગળ કરો. હવે એવી રીતે પેજ નંબર 241, એવી રીતે રાજસ ચરિત્ર કહીને નીચેના શ્લોકમાં તામસ ચરિત્ર કહે છે. એટલે શ્લોક 25માં જે આગળ 3 પ્રકારના હાસ્યની વાત કરી હતી, તો એ ગર્વનો નાશ કરનારું જે હાસ્ય છે એ તામસ ચરિત્ર રૂપે અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. તો શ્લોક છે વક્ષસ્થલ સ્પર્શ રોગણ મહેન્દ્ર વાહ દંતૈ વિડંબિત કુટુંબજય રુદ્રહાસ્યમ રૂઢહાસમ સદ્યો સુભી સહ વિનેશ્યતિ દારહર્તુ વિસ્ફુર્જિત તૈ ધનુષ ઉચ્ચરતો દિશાન્યે. એનો અર્થ છે સ્ત્રીનું હરણ કરનારનો છાતીના થી હસી કાઢેલ દિશાઓના જયથી વધેલા ગર્વનું પ્રાણો સાથે મોટા સૈન્યમાં ઊંચે ફરતા ધનુષના ટંકારોથી તરત જ નાશ કરશે. એટલે આ શ્લોકને સામાન્ય અર્થમાં એવી રીતે સમજી શકાય કે ઇન્દ્રનો હાથી જે ઐરાવત છે તે રાવણની છાતીમાં દાંત મારવા ગયો. એટલે એના દાંતના ભૂક્કા થઈ ગયા અને એ ભૂક્કા બધી દિશાઓમાં પડ્યા. એટલે દિશાઓ ધોળી થઈ ગઈ. એટલે રાવણને એવું લાગ્યું કે મારા જેવો કોણ છે, એટલે હસે છે. અને એનો જે ગર્વ છે એ ભગવાન રામચંદ્રે ધનુષના ટંકારથી નાશ કરશે. એનું અહીં આગળ નિરૂપણ છે. સુબોધનીજી છે એ રઘુનાથ તે રાવણના અશુભિ એટલે કે પ્રાણો સાથે ગર્વનો વિનેશ્યતિ નાશ કરશે. સ્ત્રીનું હરણ કરનાર શબ્દથી નાશ કરવાનું કારણ કહેલું છે. એટલે આ જે રાવણ હતો એને સ્ત્રીનું હરણ કર્યું હતું. પ્રાણ લેવાનું પણ આ જ કારણ છે, કારણ કે તે આતતાયી હતો. એટલે ગીતાજીના 1:36માં આતતાયીનું 6 પ્રકારનું વર્ણવ્યા 6 પ્રકારના આતતાયીનું વર્ણન આપેલું છે. એમાં એવું કહ્યું છે કે આગ લગાડનારો, ઝેર આપનારો, 3 હાથમાં શસ્ત્ર લઈને મારવા તૈયાર થયેલો, 4 ધન છીનવી લેનારો, અને 5 જમીન રાજ્ય છીનવી લેનારો, અને 6 સ્ત્રીનું હરણ કરનારો. આ 6 પ્રકારમાંથી કોઈ પણ એક પ્રકાર જો વર્તન કરનારો હોય તો તેને આતતાયી કહેવામાં આવે છે. તો એ પૈકી રાવણે સીતાનું હરણ કર્યું હતું એટલે એનો નાશ નિશ્ચિત હતો અને પ્રાણ પણ એટલે જ લેવાના હતા. એ વાત અહીંયા આગળ મહાપ્રભુજી કહી રહ્યા છે. તેને હણવા માટે બાણોની જરૂર ન હતી, પરંતુ ધનુષના ટંકારોથી જ હણ્યો. એટલે ધનુષના ટંકારોથી હણ્યો એટલે એને મનથી હરાવી દીધો. માત્ર ધનુષનો ટંકાર કર્યો અને મનથી પોતે હારી ગયો. મોટા સૈન્યમાં ઊંચે ફરતા શબ્દોથી ધનુષનું વિશેષણ કહેલું છે. એટલે મોટા સૈન્યમાં ઊંચે ફરતા એટલે જે ઉછાળતું ધનુષ્ય છે તે કેવું છે? તો સૈન્યમાં ધનુષ્ય દેખાય તેવું લાંબા હોય એવી બંને સેના ઉપર એ દેખાય તેવું ધનુષ્ય છે. એટલે મોટા સૈન્યમાં ઊંચે ફરતા શબ્દોથી ધનુષનું વિશેષણ
કહેલું છે. ઊંચે ફરતા અથવા બાણરૂપ મલ તજતા હણ્યો. ઊંચે ફરતા એટલે આગળ જે કહ્યું કે જે ઉછળતું ધનુષ્ય હતું તે ધનુષ્યનું બાણ સેનાની ઉપર આવે તો જે મલ એટલે ધનુષ્યથી જે ભય ઉત્પન્ન થયો છે તે ભય ઉત્પન્ન કરીને તજતા, મને એવું અહીંયા સમજાય છે કે ભય ઉત્પન્ન કરીને, જે કદાચ હું ખોટી હોઈ શકું, મલ તજતા તો ભય ઉત્પન્ન કરીને તેને હણ્યો. આપ કદાચ મારી સમજ ખોટી હોય તો સમજાવવા વિનંતી. આથી તેની ગતિ ન થવાનું જણાવ્યું. એના માટે 1 નંબરની ફૂટનોટ છે કે ધનુષે મલ ત્યાગ કર્યાનું કહ્યું, તેથી રાવણને મુક્તિ પ્રાપ્ત ન થઈ એમ જણાવ્યું. એટલે રાવણનો વધ કરવા માટે ધનુષ્યનો ટંકાર જ માત્ર હતો, ધનુષ્યથી એને મારી નથી નાખ્યો. એટલે ધનુષે મલ ત્યાગ કર્યાનું કહ્યું, તેથી રાવણને મુક્તિ પ્રાપ્ત ન થઈ. આ ફૂટનોટ છે જે મને નથી સમજાતી. હું આગળ સુબોધનીજીમાં લઉં છું. ધનુષનું મહાત્મ્ય જણાવવા ગર્વનું સ્વરૂપ કહે છે. હવે આ રાવણનો ગર્વ કેટલો હતો એના કમ્પેરિઝનમાં ધનુષનું કેટલું મહાત્મ્ય છે એ માટેની અહીંયા વર્ણન આવી રહ્યું છે. છાતીના સ્પર્શથી ભાંગેલ જે મહેન્દ્ર વાહસ્ય ઐરાવતના દાંતો, તેઓનાથી હસી કાઢેલ જે દિશાઓનો જય, તેનાથી વધેલો જે ગર્વ તેનો નાશ કર્યો. એટલે આગળ આપણે જોઈ ગયા તે પ્રમાણે રાવણને ખૂબ જ ગર્વ વધી ગયો હતો કે મારા જેવો શક્તિશાળી કોણ છે, તો એના ગર્વનું ભગવાન શ્રીરામે નાશ કર્યો. એ રાવણની 2 શક્તિઓ હતી, શરીરની અને શત્રુ પરના જયથી થયેલી. એ પૈકી શરીરના સામર્થ્યથી શત્રુ પરના વિજયને હસી કાઢેલ, કારણ કે તેની છાતીના માત્ર સ્પર્શથી ઐરાવતના દાંત ભાંગી ગયા. એવા રાવણનો દિશાઓનો વિજય ઉત્તમપણાનું કારણ ન હતો, તેથી દિશાઓ પર જય પ્રાપ્ત કરનારની શક્તિ કરતા પણ આની એટલે રાવણની શક્તિ ઘણી વધારે હોવાથી અને ઘણો ગર્વ થયેલો. એટલે અહીંયા કહેવાનું ધનુષ્યનું મહાત્મ્ય શું છે, તો એ કહેવા માટે રાવણના ગર્વની વાત કરે છે કે જ્યારે પ્રભુએ બાણ રૂપી મલ તજતા એને હણ્યો, તો એવું જે બાણ છે તે ધનુષ્યનું મહાત્મ્ય એવું છે કે રાવણ પાસે 2 પ્રકારની શક્તિઓ હતી. કેવી? તો એક શરીરની શક્તિ હતી અને બીજું શત્રુ પરના વિજય થયેલી શક્તિ. તો એમ 2 શક્તિ હતી. તો એમાં એની જે શરીરની શક્તિ હતી એટલે જે રાવણે ઐરાવત હાથીના દાંતના ભૂકા થયા અને શરીરની શક્તિથી જે થયા તેમાં દિશાઓ પર જે વિજય થયો તેના કરતા પણ તેની શક્તિ એટલે અહીંયા જે કીધું ને શત્રુ પરના જયથી થયેલી શક્તિ, તો શત્રુ પરના જયથી થયેલી શક્તિ કરતા પણ એની શરીરની શક્તિ વધારે હોવાથી તેને ઘણો ગર્વ થયેલો. એટલે અહીંયા આ પ્રસંગથી શું વર્ણન સમજાય છે કે એ આવું જે દિશાઓ પણ સફેદ થઈ ગઈ, ઐરાવતના દાંત ભાંગી ગયા અને દાંતનો ભૂકો થઈ ગયો તો દિશાઓ પણ સફેદ થઈ ગઈ. તો એ જે એની શત્રુના ઉપરના જયથી જે શક્તિ થઈ હતી તેના કરતા પણ એના શરીરની શક્તિ વધારે હતી અને એનો તેને બહુ જ ગર્વ હતો. હવે સુબોધનીજીમાં એ ગર્વ જતા ઘણો અભિમાનીના પ્રાણો સાથે ગયો, કારણ કે ભગવાનના હાસ્યની સમીપ બીજો હશે નહીં, તેથી એ ગર્વનો નાશ યોગ્ય જ હતો એવું તાત્પર્ય છે. કારણ કે શ્લોકમાં પણ મહાપ્રભુજીએ વર્ણન કર્યું છે કે તે હસ્યો, એ દિશાઓના જયથી તેનું હાસ્ય થયું. તો અહીંયા એ સમજાવી રહ્યા છે કે ભગવાનનું જે હાસ્ય છે, અહીંયા આપણે જોઈ રહ્યા છે કે ભગવાનનું રાજસ ચરિત્ર તો આપણે જોયું, પણ તામસ ચરિત્ર, તો એ ભગવાનના હાસ્ય રૂપી જે તામસ ચરિત્ર છે તે તામસ ચરિત્ર આ અર્થમાં કહ્યું છે કે ભગવાનના હાસ્યની સમીપ બીજો કોઈ જ ન હસી શકે, એનાથી એ ગર્વનો નાશ યોગ્ય જ હતો એવું તાત્પર્ય છે. તેવી રીતે રઘુનાથનું ચરિત્ર ચિહ્ન પ્રમાણે જણાવીને રામચંદ્ર ભગવાનનું હાસ્ય હોવાનું દ્રઢ કર્યું.
એટલે પ્રભુનું હાસ્ય એ દ્રઢ કર્યું. એનું કારણ એટલું જ કે ભગવાનના હાસ્યની સામે બીજો કોઈ જ ન હસી શકે. ગમે તેટલો તે સામર્થ્યવાન હોય પણ પ્રભુના હાસ્ય સામે એનું હાસ્ય ખૂબ જ તુચ્છ છે. અહીંયા આ 25મો શ્લોક સંપન્ન થયો. ત્યારબાદ 26મા શ્લોકની ઉત્થાનિકા છે. અહીંયા મારું નિરૂપણ સંપૂર્ણ થયું છે. પણ મને અહીંયા એક પ્રશ્ન છે. આ ફૂટનોટ નંબર 1 મને નથી સમજાતી કે ધનુષે મલ ત્યાગ કર્યાનું કહ્યું, તેથી રાવણને મુક્તિ પ્રાપ્ત ન થઈ. એ મને નથી સમજાતી. એવું લાગે છે કે ભગવાનના શ્રીહસ્તથી વધ થવા છતાં પણ હજી રાવણનો એક જન્મ, રાવણ શા માટે મુક્ત ન થયો? તો એનો અભિપ્રાય અહીંયા મહાપ્રભુ જે શબ્દનો પ્રયોગ કરી રહ્યા છે કે ઉર્ધ્વમ ચરતઃ બાણરૂપમ મલમ વા ત્યજતઃ, તો પુરુષોત્તમજીને એમ લાગે છે કે અહીંયા બાણને ધનુષના મલરૂપ જણાવ્યું છે અને એવા મલરૂપ બાણથી જ્યારે એનો વધ થયો છે તો એને મુક્તિ પ્રાપ્ત નથી. જેમ કંસ વગેરે છે એમનો સાક્ષાત શ્રીહસ્તથી કર્યો છે, તો એમની મુક્તિ થઈ ગઈ, પરંતુ અહીંયા ન થઈ. જી જે સમજાયું છે. બસ મારે આ જ પ્રશ્ન હતો. હા જે દંડવત પ્રણામ. મને આગલા શ્લોકમાં પૂછવું હતું, 24મા શ્લોકમાં. એમાં એમણે કીધું કે ઉપર કહ્યું તેવી રીતે શ્લોક પૂરો થાય છે ને ત્યાંથી ઉપર ચોથી પાત મિલાવી. એટલે જે ભગવાનને ક્રોધ થવાનું કારણ દૂર રહેલા સગાઓનું દુઃખ હતું, જે રામજીને ક્રોધ થયો છે અત્યારે, તે ઉપર કહ્યું તેવી રીતે પરીક્ષા કરવા, હિત કરવા અથવા ઉત્તમ પ્રયોજનથી સમુદ્રે વિઘ્ન કર્યું. એ નથી સમજાઈ રહ્યું છે કોના એંગલથી કહેવામાં આવ્યું છે આ ત્રણ વસ્તુ. કારણ કે સમુદ્રે વિઘ્ન કર્યું ત્યારે તો વર્ષાબેન એવું સમજાવ્યું કે તેવી રીતે પરીક્ષા કરવા એટલે રામજી દ્વારા, કે રામે જયારે સમુદ્રની પરીક્ષા કરવા 3 દિવસ જે અનશન કરીને એની રાહ જોઈ, કઈ રીતે સમજવાનું છે? જી મને અહીંયા એ રીતે સમજાઈ રહ્યું છે કે એના આગળથી થોડુંક લઈએ તો ભગવાનને ક્રોધ થવાનું કારણ દૂર રહેલા સગાઓનું દુઃખ હતું, એક વસ્તુ. પછી એ દુઃખ હતું તો શું થયું? તો કે ભગવાને શું કર્યું હતું? તો કે પરીક્ષા કરવા, હિત કરવા અને ઉત્તમ પ્રયોજનથી સમુદ્રે વિઘ્ન કર્યું. ત્યારે પહેલા ઘણો વિચાર કરેલો. એનો મતલબ એ કે આ જે હમણાં જે હું જે સમજીશું, જે વાત કરી તે રીતે કે પરીક્ષા કરવા માટે તો આ રીત પરીક્ષા, હિત અને ઉત્તમ પ્રયોજન તો ભગવાનના પક્ષમાંથી જ મને સમજાય છે. અને એ ભગવાને જ્યારે આવી રીતે ક્રોધ કર્યો, કારણ કે એમને દુઃખ પણ હતું, એટલે સીતાનો ઉદ્ધાર પણ કરવાનો હતો, અને એ વખતે એમને રોષ અટકાવનાર વિવેક પણ રહ્યા ન હતા. એટલે ત્યાં મથન થયેલ શબ્દથી, જેવી રીતે દહીંનું મથન કરે એ ઉદાહરણથી મેં થોડું સમજવાની કોશિશ કરી, તો એ રીતે પણ એમનો વિવેક જરાક પણ તે વખતે ન રહ્યો, અને એને લીધે સમુદ્રને પોતાની દ્રષ્ટિથી, એટલે આગળ જે આવ્યું ને કે પ્રભુની દ્રષ્ટિ લાલ થઈ ગઈ, સુષોણ દ્રષ્ટયા, જે મૂળ શ્લોકમાં આવ્યું, તો લાલ એટલે ક્રોધિત થઈ ગયા પ્રભુ. ત્યારે સમુદ્રને ભય થયો, ભય વગેરે સમુદ્રમાં પ્રવેશ કર્યો, એ ભય વગેરે થયો અને એને ખબર પડી પ્રભુનું મહાત્મ્ય શું છે. એટલે મને એ અર્થમાં જ એવું સમજાય છે કે ભગવાને મારો ક્વેશ્ચન ખાલી છે કે ઉપર કહ્યું તેવી રીતે પરીક્ષા કરવા, હિત કરવા અથવા ઉત્તમ પ્રયોજનથી સમુદ્રે વિઘ્ન કર્યું, સમુદ્રને વિઘ્ન કર્યું એવું નથી. એટલે મેં ક્વેશ્ચન કર્યો કે આ કોના એંગલથી કહેવામાં આવ્યું, એ સ્પષ્ટ નથી. હા તો જે આપ કરાવો. हितार्थम परमार्थतो वा विघ्ने कृते परीक्षार्थम हितार्थम
પરમાર્થતો વા, આ ત્રણ અહીંયા કારણ બતાવ્યા છે સમુદ્રના તરફથી. એને શા માટે વિઘ્ન કર્યું? એમાં હિત શું? તો હિત એ કે અસ્મદીય વંશે અવતીર્ણો અસ્મદ અવતારણેપી ઉપાયમ ન જાનાતિ કથમ રક્ષાંતિ હન્યાત. આ પરીક્ષા થઈ કે જે અમારા વંશમાં અવતર્યો છે એ અમારો પાર કરવાનો ઉપાય પણ જે જાણતો નથી, તો એ રાક્ષસનું વધ કેવી રીતે કરશે? આ પરીક્ષાર્થ થયું યોગ્યતાની ચકાસણી માટે. પરમ અત્રૈવ અયમ તિષ્ઠતું, કે જો એ ઉપાય પણ નથી જાણતો અમને તરવાનો, તો તે સ્થિતિમાં રાક્ષસનો વધ પણ નહીં કરીને પોતાનું અનિષ્ટ કરશે, એટલે ભલે આ પાર જ રહ્યા. તો આ એનો હિતનો વિચાર છે. અને ત્રીજું પુરુષ પરમાર્થતઃ. પરમાર્થતો વા વિઘ્ને કૃતે. પરમાર્થનો મતલબ રાવણેન સીતાયામ હતાયામ દશકંદર પદાર્થમ પ્રવૃત્ત મધ્ય અંતરાયભૂત સમુદ્ર સ્થિત સ્વકીય પુરુષૈ કૃતૈતિ તત્ર પદાક્રમણમ અકૃત્વા પ્રવેશનમ કૃતવાન. તદા ભગવાન સબાણમ સંધિતવાંતા તસ્ય નેત્રયોઃ આરક્તિમાતા સમુદ્ર શોભજાતા પ્રીત્યાદિ ભવનમાં જ્ઞાપનાર્થમ ભયાદયઃ તસ્મિन् પ્રવિષ્ટા. પરીક્ષાર્થમ હિતાર્થમ પરમાર્થતો વા. પરમાર્થ અહીંયા બહુ સ્ફુટ નથી થઈ રહ્યો. વા પદથી એને વિકલ્પથી સમજાવ્યું છે મહાપ્રભુજીએ. તો પરમાર્થનો અર્થ અત્યારે જે નિરૂપણ થયું છે એમાંથી વિચાર કરીએ તો પ્રભુનું જે મહાત્મ્ય છે એ જ્યાં સુધી પ્રભુ પ્રકટ દેખાવે નહીં ત્યાં સુધી પ્રભુને માર્ગ ન આપવો. તો મહાત્મ્યનું દર્શન એ પરમાર્થ અહીંયા હોઈ શકે. અત્યારે તાત્કાલિક એવું સમજાય છે. જી 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 સારું. કારણ કે આ બેસી નતું રહ્યું, કોના એંગલ થી લેવાનું છે એ જ નતું બેસી રહ્યું, એટલે સમુદ્રના એંગલ થી. અહીંયા સમુદ્રના એંગલ થી જ લેવાનું છે. જે એંગલ થી લઈ શકાય કે નહીં? શું સમુદ્રના એંગલ થી લેવાનું છે કે રામ ભગવાનના એંગલ થી પણ લઈ શકાય કે નહીં? નહીં, અહીંયા તો રસ્તો રોક્યો તો સમુદ્રે છે ને. રામચંદ્રજીનો ક્યાં પ્રસંગ છે? નહીં, એટલે સમુદ્રે વિઘ્ન કર્યું તો સમુદ્રને વિઘ્ન કર્યું એવું કઈક ભાષાંતરમાં બરાબર જ છે ને આ જે છે સુબોધનીજીને માં? એ મને બતાવો ક્યાં છે. ના, એટલે હમણાં જે પૂર્ણિમા બેને કહ્યું ને, એટલે એમાં 24મા શ્લોકના છેલ્લેથી ચોથી લીટી છે. તેવી રીતે પરીક્ષા કરવા, હિત કરવા અથવા ઉત્તમ પ્રયોજનથી સમુદ્રે વિઘ્ન કર્યું ત્યારે બરાબર છે. હા, સમુદ્રે વિઘ્ન કર્યું એવું જ તો છે. હા, એટલે પૂર્ણિમા કીધા હતા સમુદ્રના એંગલ થી જ બેસે, રામના એંગલ થી નહીં બેસે આ ત્રણ. કારણ કે ઉત્તમ પ્રયોજનથી નથી બેસતું ને, એટલે મેં આ બીજી રીતે વિચાર કર્યો હતો. જે કે ઉત્તમ પ્રયોજન રાવણનો વધ કરવાનો હતો, એટલે મેં થોડું પહેલા બે પછી પોઈન્ટ પણ એ રીતે જ વિચાર્યા. એંગલથી લેવાનું છે. એટલે પરમાર્થ શબ્દનો અર્થ નાનુભાઈએ ઉત્તમ પ્રયોજનથી એવું કર્યું છે. એટલે સમુદ્રનો સદાશય હતો રસ્તો નહીં આપવા માટે, દુરાશય ન હતો. અર્થાત રાવણની ફેવર કરવાનો આશય સમુદ્રનો ન હતો, પરંતુ રામના હિતનો વિચાર હતો. એવો અહીંયા પરમાર્થનો અર્થ આમણે નાનુભાઈએ કરેલો છે. તો હોઈ શકે, એ રીતે પણ અર્થ તો કરી શકાય.
દીજે. અહીંયા 23મા શ્લોકમાંથી જે રામનું ચરિત્ર ચાલુ થયું છે 238 પેજ પર, ત્યાં 3 પ્રકારનું હાસ્ય કહ્યું. તો એમાં પ્રથમ જે પ્રસાદ કરનાર એ 23rd માં આવ્યું, અને આ 25મા શ્લોક હમણાં કયો એમાં ગર્વનો આવ્યું. તો આ બીજાને મોહ કરનાર જે હાસ્ય છે એનો ઉલ્લેખ આવ્યો નથી, તો એ 24માં સમજવું, અને હોય તો કેવી રીતે એ ખ્યાલ નથી આવતો. સમુદ્રને એટલે 24મા શ્લોકમાં જે રાજસ ચરિત્રનું નિરૂપણ છે એમાં સમુદ્રને મોહ કરનારું હાસ્ય છે, એટલે રાજસ ચરિત્રનું નિરૂપણ છે. સોરી, હા બરાબર, રાજસ ચરિત્ર એટલે ક્રોધ આવ્યો હતો ને, આપણે લાસ્ટ લાઈન એવું આવ્યું ને, સમુદ્રને તાપ થયો, એટલે આ રાજસ ચરિત્ર હોવાથી ક્રોધની કથા છે. અને આ 23મા શ્લોકમાં 3 ટાઈપનું જે હાસ્ય કહ્યું તેમાં બીજો પોઈન્ટનો ઉલ્લેખ આવ્યો નહીં આ 2-3 શ્લોકમાં, જે 3 શ્લોક ચાલ્યા છે રામજીના. તો એ મોહ કરનાર થી ક્યાં બેસાડવું? 23મા શ્લોકમાં જે પ્રસાદ આવેલું. હા, જો એક તો પ્રસાદ કરનાર તો આવી ગયું ને સાત્વિક ચરિત્રમાં, બરાબર. પછી આમાં ક્રમ પ્રમાણે નથી લીધું, મને એવું સમજાય છે કે બીજાને ગર્વ બહારનાર, પેજ નંબર 238, એમાં શ્લોક 23માં જે આપ્યું છે હાસ્ય 3 પ્રકારનું છે. બીજાના ગર્વને હરનાર 2, બીજાને મોહ કરનાર, અને 3 પ્રસાદ કરનાર. તો પ્રસાદ કરનારનું તો ગઈકાલે નિરૂપણ જોયું ને સાત્વિક ચરિત્રમાં, તો એ થઈ ગયું. હવે બીજાને મોહ કરનાર જ અહીંયા આવશે, કારણ કે ગર્વને હરનાર તો પછી આવી રહ્યું છે ને તામસમાં, એટલા માટે. હા, એ જ હું કહું છું. મોહ કરનાર 24મા શ્લોકમાં લઈએ તો કેવી રીતે એને ઘટિત કરવું? આ જે રાજસ ચરિત્રનું વર્ણન આવ્યું ને સમુદ્રનું, એમ પૂછું. મને અહીંયા એવું, પારુલબેન, મને એવું સમજાય છે કે જે સમુદ્રને મોહ કરનારું હશે. અવાજ બંધ થઈ ગયો. એના ભયથી એ ડરી ગયા છે, ડરી ગયો છે સમુદ્ર, એ અર્થમાં મને અહીંયા સમજાય છે. પછી જે આપ કરાવો એનાથી કઈ બીજું હોય તો. તમે ક્રોધ ને મોહ એટલે સમજવું એમ કેવું છે તમારું? હા, મને એવું સમજાય છે. મોહ કરનારું હાસ્ય અથવા તો ક્રોધ જે થયો છે પ્રભુને, એમનાથી મહાત્મ્ય પ્રકટ થયું છે અને એના ભયથી ડરી ગયો છે. એ અર્થમાં ક્રોધ અને મોહ આ રીતે કંઈક મને થોડું ઘણું સમજાય છે. અહીંયા શ્રી મહાપ્રભુજીએ સ્પષ્ટ કરેલું જ છે. અહીંયા હાસમ નો મતલબ ગર્વમ. તો રાવણના ગર્વને ભગવાન દૂર કરનારા છે એના પ્રાણ સાથે, એ રીતે અહીંયા નિરૂપણ થયું છે. સુબોધનીજીના આરંભમાં જ આ વાત કહેલી છે. એ રઘુનાથ તે રાવણના પ્રાણો સાથે ગર્વનો નાશ કરશે. એ જે ગર્વ છે એ હાસ શબ્દનો જ અહીંયા અનુવાદ છે. હા, જે એ 25મા શ્લોકમાં થયું. હું આ મોહ કરનાર પૂછું છું, સેકન્ડ પોઈન્ટ જે હાસ્ય છે ને એને 24મા શ્લોકમાં કેવી રીતે બેસાડવું એ પ્રશ્ન છે. એને ત્યાં અમે શા માટે ત્યાં લઈ રહ્યા છો? ત્યાં તો પ્રસાદ હેતુ કહેલો છે. ના, એવી રીતે નથી પૂછતી. 238 પેજ પર જ્યાં 23મા શ્લોકની સુબોધિની આવી, ત્યાં હાસ્ય 3 ટાઈપનું કહ્યું. બીજાના ગર્વને હરનાર, જે આપણે 25માં જોયું. બીજાને મોહ કરનાર હજી સુધી સમજ નથી પડી, અને પ્રસાદ કરનાર 3rd પોઈન્ટ. તો પ્રસાદ કરનારું અહીંયા 23મા શ્લોકમાં આવી ગયું. તો મોહ કરનાર ક્યાં બેસાડવું એવું પૂછી રહીશું. જે હું ટ્રાય કરું. અહીંયા પારુલ, મને એવું સમજાઈ રહ્યું છે કે જે અત્યારે સમુદ્રને પ્રભુનું રામ એમના પોતાના વંશમાં અંતરેલા છે એ બધું જાણે છે, તેમ છતાં બી એને અત્યારે મોહ થયો છે કે આ કેવી રીતે મારી પાર નથી જઈ શકતો,
નથી જઈ શકતા તો રાક્ષસોને કેવી રીતે હણશે? આ જ વાક્ય એને મોહ કરાવ્યો છે. એટલે પ્રભુનું હાસ્ય, જે 3 દિવસ પ્રભુ અનશન કરીને બેઠા છતાં બી એને માર્ગ નહીં આપ્યો, ત્યાર પછી પ્રભુને ક્રોધ આવ્યો છે. પણ એની પહેલા એને પોતાને મોહ થયો સમુદ્રને, કે જે અત્યારે મને જ પાર નથી કરી શકતો તો એ રાક્ષસને કેવી રીતે હણશે? ઈ મને મોહ જેવું લાગે છે. પણ હમણાં આપણે ઈ વિચાર્યું ને, પરીક્ષા થયું. ધનુષના ટંકારની વાત છે ને, એટલે એ રાવણ કે જેની છાતી ઉપર ઐરાવતના દાંતનો સ્પર્શ થતા એના ટુકડા થઈ જતા હતા, એ રામચંદ્રજીના ધનુષની ટંકાર માત્રથી એનો ગર્વ જતો રહેતો. તો આજ તો એનો મોહ નિવારક કે તરફ વ્યામોહકતા છે ને. હાજી છે, થયું મને. પ્રણામજી. ધન્યવાદ પ્રણામજી. જોજે આવતા શ્લોકમાં એવું આવે છે કે રામજીને સીતાજીનો વિયોગ થાય છે, અને એટલે પછી એમનો ઉદ્ધાર કરવા માટે પછી એમના રોષનો વિવેક, રોષને અટકાવનાર વિવેક પણ નથી રહેતો. અને જે પછી આપણે જે એવું બી આવે છે કે આ જે સીતાજીનો જે વિયોગ છે એ પ્રકારનું નાટ્ય હતું પ્રભુનું. તો આ પછી જે બધું થવું, એટલે ક્રોધ આવવું અને રોષને અટકાવનાર ન રહેવું, એ પણ બધું જે પછી આપણે નાટ્ય એટલે લોકને દેખાડવા માટે પ્રભુએ આવું કર્યું, અને નાટ્ય છે એવું જ સમજવું જોઈએ. અવાજ નથી આવતો. જી 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 આવે જ અવાજ જોઈએ. હા, એટલે એ તો એ રીતે જ સમજવું પડશે ને. અભિનય જયારે શરૂ કર્યું છે તો પછી એની કન્સિસ્ટન્સી તો એની નિભાવે ને આજ ભગવાન. જી 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 એટલે આ સીતાજીનું અપહરણ એટલે એક નિમિત્ત હતું રાવણને મારવા માટે, પણ બાકી બધી જે પણ લીલા થઈ રહી છે એ જે ત્યાં અભિનય પ્રભુએ શરૂ કર્યું એ જ પછી પ્રભુએ કન્ટિન્યુ રાખ્યું એવી રીતે. જી 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 સ્પષ્ટ છે. ધન્યવાદ પ્રણામજી. પ્રણામજી છે. હવે મારો ક્રમ છે 26 અને 27 લઉં છે. અચ્છા, એવું છે. હા, પ્રણામ શરદા. મને આ ન સમજાયું કે સીતાનો ઉદ્ધાર અવશ્ય કરવાનો હોવાથી રોષને અટકાવનાર વિવેક થયેલ નહીં એમ સૂચવવા. આ કોને સૂચવી રહ્યા છે, શું સૂચવી રહ્યા છે? પણ એમ સૂચવવા મથન થયેલ શબ્દ યોજેલ છે. માત્ર દ્રષ્ટિથી સમુદ્રને તાપ થયો એવું મહાત્મે જણાવ્યું. તો આ સૂચન શું કરી રહ્યા છે? સૂચવવા. પછી જે સૂચન ચાલી રહ્યું છે તે 254 પાન ઉપર પણ કે છે કે એ પ્રમાણે ભંગનું, પછી આગળ 2-3 શ્લોક ગયા પછી એ પ્રમાણે ભંગનું નિરૂપણ કરીને નીચેના શ્લોકથી, શ્લોક 33માં કે એ પ્રમાણે ભંગનું નિરૂપણ કરીને નીચેના શ્લોકથી સારી રીતે કરેલું સૂચનનું. તો આ સૂચન શબ્દ મને અહીં પણ મળ્યું, તો સૂચન શબ્દ મને સમજાતું નથી. જરાક આગળ પાછળ કઈ હશે તો પછી જોઈશું, પણ આ સૂચન શું કર્યું એ મને જરાક જાણવું હતું. એમ સૂચવવા મથન થયેલ શબ્દ યોજેલ છે. તો કોને સૂચવી રહ્યા છે, કોણ સૂચવી રહ્યું છે એ મને નહીં સમજાતું. અહીં માસી અહીંયા જે છે ને 24મા શ્લોક પૂરતો જ એનો અર્થ લેવો હોય ને તો મને એવું સમજાઈ રહ્યું છે કે સીતાનો ઉદ્ધાર અવશ્ય કરવાનો હોવાથી રોષને અટકાવનાર વિવેક. એટલે હવે જયારે એમને સીતાને દુઃખી થયેલા જોઈ અને એનો ઉદ્ધાર કરવો છે ત્યારે એમનામાં વિવેક પણ એ વખતે નથી રહ્યા. એટલે મથિત જે શબ્દ આપ્યો છે ને મૂળ શ્લોકમાં, દુરેશ છુરોડ મથિત, તો એ મથિત ને અહીંયા મથન થયેલ શબ્દ સૂચવવા. મથન થયેલ એટલે મથન થયેલ થી જે અમે ઉદાહરણ લીધું કે જેવી રીતે દહીંને મથી દેવાથી એક સરખું થઈ જવાય અને સમાન ભાવ થાય, તો એવી રીતે
એમનો ઉદ્ધાર કરવાનો હોવાથી એ સમયે રામ ભગવાનને પણ વિચાર વિવેક ન રહ્યા. એ અર્થમાં સૂચવવા મથન થયેલ શબ્દ યોજેલ છે. એટલે આગળ કહ્યું ને કે વિવેક વગેરે થયેલા નહીં, રોષને અટકાવનાર વિવેક વગેરે થયેલા નહીં એમ સૂચવવા, એના સંદર્ભમાં સૂચવવા શબ્દ આપેલો છે અને મથન થયેલ શબ્દ યોજેલો છે. એટલે એટલો બધો એ વખતે એમને ક્રોધ આવી ગયો હતો કે એમનામાં એ પણ વિવેક નહીં રહ્યો કે આ ક્રોધ આવી રહ્યો છે. તો એ અર્થમાં અહીંયા મથન થયેલ શબ્દ યોજેલો છે, એ અર્થમાં સૂચવવા આપેલું છે. અને પેલું જે સૂચન તમે કહી રહ્યા આગળ જે છે ને માસી, એ આખું કોન્ટેસ્ટ જુદો છે એનો, મને એવું લાગે છે ત્યાં જુદું છે. એ પછી પેલા થયું ને ત્યારે જે લખાવ્યું છે કે આ શ્લોક 25 નો સંદર્ભ છે સૂચન, એવું લખ્યું છે ને એટલે મને એમ થયું ક્યાંક મને સમજણ બરોબર નથી પડી કે શું. હા ના, એ વખત એવું નથી જોડાતું એટલે હોઈ શકે. બરાબર છે, સાચી વાત છે. હા, શ્લોક 25 જે સૂચન કહ્યું છે એ સૂચન નું નિરૂપણ કરે છે એવું મારું લખેલું છે. એટલે મને આ સૂચન શબ્દ છે ને કન્ટિન્યુ થઈ રહ્યો છે કે શું સૂચવી રહ્યા છે કે પ્રભુના ભક્તોને કોઈ હેરાન કરે તો ભગવાન જેમ સીતાજી માટે ક્રોધ થયો છે તેમ ક્યારે પણ ભગવાન ભક્તો માટે વિવેક નહીં રાખે, ક્રોધ કરીને એને મારશે જ, એવું મને સૂચન લાગે છે. એટલે મેં પૂછ્યું શારદા, અહીં જોડાઈ નહીં હોય વાત એવું લાગે છે કે ભક્ત આગળ ભગવાન વિવેક પણ જો ભક્તને કોઈ દુખી કરે છે તો સૂચવી રહ્યા છે કે અહીં હું કોઈને નહીં જોઈ રહું એમ ભક્તના માટે. આજે કથા પણ એ રીતે આવી રહી છે. તો એ સૂચન જરાક આપણે ભલે હમણાં પછી જરા ધ્યાન કરીશું, પણ આપણે લખાવ્યું આ શ્લોક 25 માં જે સૂચન છે તેનું નિરૂપણ હવે અહીં થઈ રહ્યું છે, ભગવાન સૂચવી રહ્યા છે એવું મને પહેલા સમજાયું હતું કંઈક, તો મેં કહ્યું સ્પષ્ટ કરી લઉં જરા. ભલે હા સરદા, આપણે જોઈશું આને એટલા માટે કહ્યું. ભલે ભલે, પ્રણામ સરદા. હા જી પ્રણામ. એક મિનિટ હું શરૂ નથી કરતી. આ માસીએ જે કહ્યું ને, માસી તમે જે કહ્યું ને, તો આપણે આ પહેલા જે 25મો શ્લોક છે ને એ 243 પાના ઉપર જ્યાં 25 પહેલા લખેલું છાપેલું છે ને ત્યાં સુધી આપણે લેતા હતા. પછી એને અહીંયા 242માં 3 લાઈન છે અને પછી પૂરો કરી દીધો. અને એ જે તમે સૂચિતપણું કહો છો ને એ હવે આ 26માની ઉત્થાનિકામાં આવી જ રહ્યું છે. એટલે આ બદલાઈ ગયું, એટલે હવે એ અહીંયા છે. એટલે હવે 25માં નથી પણ 26માની ઉત્થાનિકામાં છે અને એના સંદર્ભમાં આગળ આવી રહ્યું છે. હા હા હા, કઈ ગરબડ અહીં થઈ છે, મને ખ્યાલ છે, ભૂલી ગઈ છું હું, એટલે મેં તાજુ કરવા માટે પૂછ્યું. ભલે હા, હવે થયું. હા એટલે હા 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 જી પ્રણામ. મને આ 23મા શ્લોકમાં જે પ્રશ્ન છે પૂછું, પાછળથી વાંચું જ ને. હા, જે 239માં પેજ પર 4થી લાઈન છે કે અથવા કલાથી થયેલ, અથવા કલયા એટલે ઘણી ક્રાંતિ સાથે અથવા સીતા સાથે, અથવા કલાથી થયેલ કલાના ઈશ્વર જે સર્વ કલાઓના ભંડાર વૈકુંઠમાં વસનાર વિષ્ણુ છે તે એમની કલા સાથે અવતર્યા. કારણ કે ત્યાં સુધી તો જે સમજાયું, કારણ કે કાર્ય થોડું હોય ત્યારે હાસ્ય થાય, તેથી થોડું કાર્ય રક્ષણ એ માટે ભગવાનની કોઈક કલા જે વૈકુંઠમાં રહી પાલન કરે છે તેની સાથે અવતર્યા. જે આ 2 લીટી નથી સમજાતી. કાર્ય થોડું હોય ત્યારે હાસ્ય સાથે, અને કોઈક કલા જે વૈકુંઠમાં રહી એને પાલન કરે છે તેની સાથે. એની ફૂટનોટમાં તો એવું લખ્યું છે, બીજી ફૂટનોટમાં, કે તેથી વૈકુંઠમાં વસનાર ગુણાવતાર છે. તો એ વૈકુંઠમાં વસનાર કલાથી એટલે તો એમને સીતા માતા નહીં લેવાના, તો આ ગુણાવતાર કઈ રીતે જોડાવાય? એટલે આ 2 વાક્ય નથી સમજાતા જે મને. પ્રણામ છે. આ જુઓ શું સમસ્યા છે. જે આ તો કદાચ નિકિતાબેનનો શ્લોક હશે, આ ગઈકાલનો છે ને. આ જે દંડવત પ્રણામ. આ જે એટલે આની ચર્ચા આપણે થઈ ગઈ હતી ગઈકાલે, તો એમાં મને એવું સમજાયું હતું કે કલાથી આપણે એવું સમજ્યા હતા કે ઋષિઓને
સંકટ હોય ત્યારે પ્રભુ જ એમના પતિ હતા ને, એટલે પ્રભુ જ એમના સંકટને દૂર કરનાર હતા. એટલે એમાંથી એમને મુક્ત એમને જ કરાવ્યા. રઘુનાથજી અવતાર લઈને અને અવતાર ધારણ એટલા માટે કર્યો ને કલા સાથે એમનો સોરી જે અવાજ આવે હા કલા સાથે અવતર્યા એ રીતે આપણે જોયું હતું. અને ફૂટનોટમાં નિકિતાબેન એ પછી આવે છે, એ નિકિતાબેન પછી આવે છે કે કલા એટલે ઋષિઓ અને ઋષિઓ એટલે એમનું સંકટ દૂર કરવા ઉતર્યા. આ તો હું શરૂઆતમાં જ કહું છું કે કલાઓના હા, કારણ કે કાર્ય થોડું હોય ત્યારે હાસ્ય સાથે, તેથી થોડું કાર્ય રક્ષણ, એટલે એ નથી સમજાતું ને એ માટે ભગવાનની કોઈ કલા. હા એટલે અહીંયા જેવી રીતે સમજાવ્યું હતું લાસ્ટ ટાઈમ નું બી મેં સાંભળ્યું ત્યારે મને એવું થયું હતું કે કાર્ય થોડું હોય ને ત્યારે પ્રભુ એમની કોઈ અંશ કલા દ્વારા પણ એ કાર્ય પૂરું કરાવી દે છે. તો એવી રીતે પ્રભુએ એમ ઓર્ડર આપી દીધો કે ભાઈ આ કાર્ય તમે પૂરું કરો, પણ અહીંયા બ્રહ્માજીની પ્રાર્થનાથી પ્રભુએ અવતાર લીધો. એટલે અહીંયા એમની ઈચ્છા હતી કે આપ અહીંયા અવતાર રૂપે ધારણ પૃથ્વી પર અવતરણો, એટલે અહીંયા આગળ એમને આ કાર્ય કરવા માટે પોતે જ પધાર્યા એવું હું સમજી. તમે બીજી ફૂટનોટ કીધી ને એટલે મેં લીધું, એટલે જરા કન્ફ્યુઝ થઈ. પણ ત્યાં બીજી ફૂટનોટ છે, જો કોઈ કલા જે વૈકુંઠમાં રહી પાલન કરે છે, પણ થોડું કાર્ય હોય ત્યારે હાસ્ય થાય. આ હાસ્ય થાય એટલે એમ હાસ્ય થાય એટલે થોડુંક કાર્ય હોય તો એ તો એમ ટૂચકામાં થઈ જાય, એમાં શું બહુ મોટું ઓલું થાય એમ. એ પ્રભુ માટે તો સહજ કાર્ય છે ને એમ, એ રીતે હાસ્ય થાય, તેથી થોડું કાર્ય રક્ષણ અર્થે એમ, એવું હું સમજી. જે બરાબર છે કે કઈ ભૂલ હોય તો આપ સુધારો. મુખ્ય વાત અહીંયા એ જ કહેવા માંગે છે કે અહીંયા ભગવાન પૂર્ણ એવ રઘુનાથો અવતીર્ણ, પૂર્ણ અહીંયા અવતાર થયેલો છે, કોઈ કલાવતાર નથી. એ વાતને સમજાવવા માટે જ આ બધું નિરૂપણ કર્યું છે કે ભગવાન કલાનિધિ છે અને એ કલાના ઈશ છે. કલેશ એમ કહ્યું છે ને, તે એ પોતાના સીતાજી સાથે એટલે લક્ષ્મી સ્વરૂપા એમની સાથે પોતે અવતીર્ણ થયા છે. કલા જે વૈકુંઠમાં રહી પાલન કરે છે તેની સાથે અવતર્યા. તેમાં તો ફૂટનોટમાં એવું કીધું કે વૈકુંઠમાં વસનાર ગુણાવતાર છે, તો આ ગુણાવતારથી આપણે લક્ષ્મીજી થોડા લઈ શકીએ. તમે અહીંયા કરી રહ્યા છો અહીંયા કલા, હું એના પહેલાનું કહી રહ્યો છું. કલયા કલેશ એમ કહેલું છે ને મૂળમાં. કલાની સાથે કલાના ઈશ અવતરિત થયા. તો કલાની સાથે એટલે કઈ કલા? સીતા રૂપા કલા. કલાના ઈશ એટલે બધા કલાના નિધિ રૂપ વિષ્ણુ. એ તો સમજાયું મને, પણ પછી છે ને કારણ કે કાર્ય થોડું હોય ત્યારે હાસ્ય થાય, તેથી થોડું કાર્ય રક્ષણ એ બતાવ્યું છે. એ માટે ભગવાનની કોઈ કલા જે વૈકુંઠમાં રહી પાલન કરે છે તેની સાથે, હવે વૈકુંઠમાં રહી પાલન કરે છે એમાં ફૂટનોટમાં ગુણાવતાર બતાવ્યું છે, એટલે ત્યાં હું અટવાઈ ગઈ. જે એમાં એ મને નથી ખ્યાલ આવતો. એ ઉપરની લીટીઓ તો બે ખ્યાલ આવ્યો કે કલા ને કલાના ઈશ એટલે લક્ષ્મીજી ને કલાના ઈશ ભગવાન એ અવતર્યા. કારણ કે થોડું કાર્ય હોય ત્યારે હાસ્ય થાય અને થોડું રક્ષણ થાય. એ તો નિકિતાબેન કે એમને માટે તો કોઈ પણ થોડું હોય કે મોટું કાર્ય હોય એમને માટે કંઈક એ જ નથી જે ભગવાન માટે. પણ તો એ પણ કલાના કોઈક કલા જે વૈકુંઠમાં રહી પાલન કરે છે એ વૈકુંઠની કલા કઈ ગણાય? અને એને માટે ગુણાવતાર કીધું છે. વૈકુંઠમાં વસનાર ગુણાવતાર છે એમ સૂચવેલ છે. પુરુષોત્તમજીએ જ કહ્યું છે એવું. થઈ ગયું તમારે? ના, જે મને નથી સમજાવ્યા. ના, એટલે તમારું નિરૂપણ થઈ ગયું તો પછી કહું. હા, મારે મેં જણાવ્યું. હા જી. હા, એટલે હવે જો સમજવાનું અહીંયા એ વિષય છે કે કલાના ઈશ કલાની સાથે અવતરિત થયા છે. એમાં યસ્તુ સર્વ કલાનિધિ વૈકુંઠવાસી વિષ્ણુ
સ યસ્ય કલયા. કલાનિધિ વૈકુંઠવાસી વિષ્ણુ છે. અવતાર અનેક પ્રકારના થાય છે. એમાં જો કલાનિધિની કોઈ કલાનો અવતાર થાય તો એ કલા સાથે પ્રકટ થાય એવું પણ કહેવાય. પણ એ પ્રકારનું કાર્ય જો અલ્પ હોય તો ભગવાન એ રીતે પણ કરે છે. એના માટે કહી રહ્યા છે કે હાસો હિ કાર્યસ્ય અલ્પત્વે ભવતી. નાનું કામ હોય તો માણસને રમતમાં કરી લઈશું એમ કરતા હસવું આવે. તસ્માદ રક્ષા અલ્પમ કાર્યમ. હવે એ રીતે અહીંયા આપણે જો વિચાર કરીએ તો જેના ઉપર કષ્ટ આવ્યું છે એના કષ્ટોનું નિવારણ કરવું, એમની રક્ષા કરવી એ અલ્પ કાર્ય છે. તો અલ્પ કાર્ય હોય તો એમાં ભગવાનને સ્વયં પધારવાની આવશ્યકતા નથી. એ ભગવાન પોતાની કલાઓ દ્વારા પણ સંપન્ન કરી શકે છે. તો તદર્થમ ભગવત કાચિત કલા યા વૈકુંઠે સ્થિતા તયા પાલયતી. તો નાનું કામ હોય તો ભગવાન પોતાની વૈકુંઠ સ્થિત કોઈ કલા છે એના દ્વારા પણ એ પાલન કરે છે. વૈકુંઠ સ્થિત કલાનો મતલબ વૈકુંઠવાસી કોઈ પણ ભગવત લોકમાં સ્થિત હોય તે. તો પરંતુ એવું અહીંયા નથી થયું. એ વાત કહેવા માટે કહી રહ્યા છે કે અનેન ભગવાન પૂર્ણ એવ રઘુનાથો અવતીર્ણ ઇતિ સૂચિતમ. અહીંયા ભગવાન એવી રીતે કલાથી કલારૂપથી પ્રકટ નથી થયા, પરંતુ કલાના ઈશ પ્રકટ થયા છે. એટલા માટે કલેશ શબ્દનો પ્રયોગ છે. જી જી, સુંદર રીતે સમજાય. હા, આ મજા. હા, અને જે આ વાક્ય આ શ્લોક પૂરો થાય ને તો છેલ્લું વાક્ય છે ને કે વિયોગ ઉત્પન્ન કરવાના આરંભ રૂપ જ વિરોધ થયો. પ્રથમ દુઃખ તો ખર વગેરેના હણવાથી થયું. તેમાં નિકિતાબેન એવું કીધું કે વિયોગમાં એમ કે રામજીને મને એવું ખ્યાલ છે એટલે કે રામજીને વિયોગ થયો તેવી રીતે સીતાજીને પણ વિયોગ થયો એવું કંઈક મને યાદ છે. જે એક્ઝેક્ટ મને ખ્યાલ સમજાતું નથી. જે પ્રણામ છેલ્લું વાક્ય. હા જી. એટલે હા પ્રણામ જી. એટલે રાવણે સીતાનું હરણ કર્યું અને એટલે રામને વિયોગ થયો, એટલે રામે રાવણનો વિરોધ કર્યો. એ રીતે અહીંયા આગળ છે કે વિયોગ ઉત્પન્ન કરવાના આરંભ રૂપ જ વિરોધ થયો. એટલે જે વિયોગ થયો એના આરંભ રૂપ જ એ વિરોધ થયો એવું હું સમજી હતી. જે બરાબર છે એવું સમાધાન કે એ રીતે સમજવાનું કે એમને રામજીને વિયોગ થયો એનો સીતાજીનો, અને ત્યારે જ એ બેને વિરોધ પણ થયો રામ ને રાવણને. એ રીતે સમજવાનું કે છે. બરાબર છે એ રીતે. તો બીજો તો વિરોધ શું છે અહીંયા? જી જી, ઓકે. હા જી, ખ્યાલ આવી ગયો. હા. તસ્મિન વિરુદ્ધ દશકંધર આરતી માછત એનું આ નિરૂપણ છે ને. ઓકે. હા હા. એમની સાથે વિરોધ કરીને દશકંઠ વાળો દુઃખ પામ્યો. તો વિરોધ તો આજ તો થયો, બીજું તો શું થયું? જી જી. હા. બાકી તો બધું જે કરેલું હતું એ મંથરા કે કઈ કે દશરથ નું કરેલું હતું. વનવાસ તો વનવાસમાં તો વિયોગ હતો નહીં. વિયોગ તો રાવણે હરણ કર્યું તે પછી થયો ને. જી જી જી. હા, ખ્યાલ આવી ગયા. થયું મારું. પ્રણામ જી જી. હા, દંડોત પ્રણામ જે છે. જે આપે ગયા વખતે જ કહેલું હતું કે ઋષિઓએ રક્ષણ કરવા પ્રભુને પ્રગટ થવાનું કહ્યું તો પ્રભુને હસવું આવ્યું કે એમાં મારી શું જરૂર છે. એ રીતે પ્રભુ નો હાસ્ય અવતાર કહેવાય છે એવું ગયા વખતે આપે કહ્યું હતું. એટલે ખાલી કહેવા માટે જ મેં કહ્યું. પ્રણામ જે છે. પ્રણામ છે. કરું હવે હું 26મા શ્લોક. હા કરો. હા, પ્રણામ છે. એ પ્રમાણે હાસ્યને લીધે સુંદર સ્વરૂપનું નિરૂપણ કરીને ઉદાર લીલા સાથેના હાસ્યવાળી દ્રષ્ટિથી ઉલ્લાસ પામતી બે પ્રકૃતિના ભંગથી સૂચવેલ છે ઘણો અનુગ્રહ જેમણે તે સ્વરૂપનું નિરૂપણ નીચેના શ્લોકથી આરંભી 10 શ્લોકોથી કરે છે.
આમાં પહેલા ઉપોદઘાત છે અને પછી ભાગવતાર્થ પણ છે, એ હું પહેલા લઈ લઉં છું. ઉપોદઘાત 4થા પેજ ઉપર છે. એમાં પહેલા પેરાગ્રાફમાં વચ્ચે 2-3 લાઈનો છે કે સૂક્ષ્મ ધ્યાનના 2-2-12 શ્લોકના 10 શબ્દો છે તે શ્રી કૃષ્ણની 10 લીલાઓ જણાવવા યોજેલા છે. અને પછી કહે છે કે 2:7:26 શ્રી કૃષ્ણનું સ્વરૂપ જણાવેલું છે અને 2:7:27 યમલા અર્જુનના ભંગના પ્રસંગથી એમનું મહાત્મ્ય જણાવેલ છે. આ ઉપોદઘાત છે અને એનું ભાગવતાર્થ સાથે હું લઈ લઉં છું. એ પાના નંબર 13 ઉપર છે. એમાં ઉપરનો પહેલો જે પેરાગ્રાફ શરૂ થાય છે ને મૂળ સ્વરૂપ, ત્યાંથી હું વાંચું છું કે મૂળ સ્વરૂપની ભક્તિ કરવાથી જ ભક્તિ માર્ગ પ્રમાણે ભજન થાય છે. તેથી પુરુષોત્તમની ભક્તિ થઈ શકે તે માટે બધા અવતારોના પ્રાકટ્યની જ કથા કહેલી છે. એટલે પહેલા શ્લોકથી 25મા શ્લોક સુધી જે આપણે અવતારોની કથા જોઈ, તો એના માટે અહીં કહી રહ્યા છે કે મૂળ સ્વરૂપની જ ભક્તિ કરવાની હોય છે અને તો જ ભક્તિ માર્ગ પ્રમાણે ભજન થાય છે. અને એના માટે જ આ પહેલા અવતારોની કથા કહી છે. અને હવે કહે છે કે સર્વ અવતારોનું મૂળ પણ શ્રી કૃષ્ણ જ છે એવો બોધ કરવા તર્કથી શ્રી કૃષ્ણ પુરુષોત્તમ છે એમ સિદ્ધ કરેલું છે. તેમ સિદ્ધ ન કરે તો શ્રવણ વગેરે સાધન અયોગ્ય થાય અને બીજા અવતારોની પેઠે શ્રી કૃષ્ણનું પણ ચરિત્ર જ કહેવા યોગ્ય કહેલું ગણાય. એટલે જે શ્રવણ વગેરે આપણે શ્રવણ જે આગળથી આપણને સુખદેવજી પરીક્ષિતજીને કહી રહ્યા છે કે ભક્તિ માર્ગ અને શ્રવણ વગેરે કરવું, શ્રવણ કીર્તન અને સમર્થવ્ય, તો કહે છે કે જો શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમની જો ભક્તિ નહીં કરીએ તો પછી આ જે શ્રવણ વગેરે સાધન છે એ અયોગ્ય થશે. એટલે કે પુરુષાર્થ સિદ્ધ નહીં થાય અને બીજા અવતારોની પેઠે શ્રી કૃષ્ણનું પણ ચરિત્ર જ કહેવા યોગ્ય કહેલું ગણાય. એટલે જેમ બીજા અવતારોની કથા આવી એવી જ રીતે આ ભગવાનનું ચરિત્ર છે એવું બધા સમજે. તેથી 27મા શ્લોકમાં યમલા અર્જુનના પ્રસંગથી શ્રી કૃષ્ણનું મહાત્મ્ય જણાવેલું છે અને 26મા શ્લોકમાં શ્રી કૃષ્ણનું સ્વરૂપ કહેલું છે. એટલે મૂળ પુરુષોત્તમ એટલે મૂળ જે શ્રી કૃષ્ણ પરબ્રહ્મ છે એમનું હવે અહીંયાથી નિરૂપણ આવી રહ્યું છે. બીજા અવતારોની પેઠે શ્રી કૃષ્ણની પણ કથા અહીં જ કહેલી છે એમ ન માનવું. એટલે હવે અહીંયા અવતારોની કથા નથી પણ અવતારીની કથા છે એવું અહીં કહી રહ્યા છે. હવે આ જે ઉત્થાનિકામાં જે 2:2-12 શ્લોક આવ્યો ને એ હું એકવાર લઉં છું કારણ કે એની સાથે આ એક વસ્તુ મેચ થાય છે. તો પહેલા અહીંયા શ્લોક જે છે એ અદીન લીલા હસિત ઈક્ષણ ઉલ્લસત ભ્રૂ ભંગ સૂચિત ભૂર્ય અનુગ્રહમ, એ જે પૂર્વાર્ધ છે 12મા શ્લોકનું, એ જે 10 પદો છે એનું અહીંયા હવે નિરૂપણ આવી રહ્યું છે. તો એ અહીંયા કહી રહ્યા છે કે 2:2-12 તે સ્વરૂપનું નિરૂપણ નીચેના શ્લોકથી આરંભી 10 શ્લોકોથી કરે છે. એટલે 26મા શ્લોકથી લઈને 10 શ્લોકો સુધી કરશે. જો કે એક અવતારમાં અપરિમિત ચરિત્રો થયા છે છતાં પણ વિમર્શમાં જેમનો ઉપયોગ છે તેમનું નિરૂપણ કરવામાં આવે છે. એટલે આપણે અત્યાર સુધી જે 25 અવતારો જોયા તો એ અવતારમાં પણ ભગવાને ઘણા બધા ચરિત્રો કર્યા છે, પણ છતાં પણ અહીં મનન આપણે આગળ જે જોયું કે જો મૂળનું શ્રવણ ને કીર્તન નહીં થાય તો પછી એ અયોગ્ય થશે. એટલે અહીંયા બી કહી રહ્યા છે કે છતાં પણ વિમર્શમાં એટલે મનનમાં જેમનો ઉપયોગ છે તેમનું નિરૂપણ કરવામાં આવે છે. કારણ કે ઉદારપણું, હવે જે અહીંયા ઉદારપણું લીલાપણું જે કહ્યું છે ને એ એક પદ અહીંયા આની સાથે જોડાય છે કે અદીન એટલે ઉદારપણું, એ જે 2:2-12 જે શબ્દ પદો આપ્યા છે ને એ સાથે કે ઉદારપણું એટલે અદીન, લીલાપણું એ લીલા, ત્યાં જે લીલા શબ્દ છે એનાથી લીલાપણું, હાસ્ય એમાં હસિત જે કહ્યું છે તેનાથી હાસ્યપણું, પછી દ્રષ્ટિ ઈક્ષણ જે કહ્યું છે એનાથી દ્રષ્ટિપણું, અને ઉલ્લાસ એટલે ઉલ્લાસ જે કહ્યું છે એનાથી ઉલ્લાસપણું, ભ્રુકુટીમાં ભ્રૂ ત્યાં છે એ ભ્રુકુટીપણું, ભંગપણું અને સૂચવેલ હોવાપણું એટલે જે અહીંયા સૂચિત કહ્યું છે તો એ સૂચવેલ હોવાપણું, ઘણાપણું એટલે ભૂરી એટલે એ ઘણાપણું અને અનુગ્રહપણું
એવા 10 જ પદાર્થો નામથી કહેલ છે. એટલે ત્યાં જે 10 પદો છે એનાથી આ 10 લીલાઓ પ્રભુની અહીંયા બતાવવામાં આવી છે. અને એ 10 લીલાઓ આ 10 શ્લોકમાં વર્ણિત થશે. આથી એમ સૂચવેલું છે કે 10 પ્રકારની લીલાઓ આ અવતારમાં થઈ છે. એટલે આ જે મૂળ અવતાર શ્રી કૃષ્ણનો થયો છે એમાં આ 10 લીલાઓ પ્રભુએ કરી છે. તેથી જેટલા આ ભગવાન છે તેટલા આ છે. અને આથી એમ સૂચવેલ છે કે 10 પ્રકારની લીલાઓ 10 પ્રકારની લીલાઓ એકમાં રહેલી હોવાથી એક પ્રયોજન વાળી છે. એટલે અહીંયા જે 10 પ્રકારની લીલાઓ જે આ અવતારમાં થઈ છે તો એ કર્યા છે કે સૂક્ષ્મ ધ્યાનનું જે 2:12માં જે બીજા અધ્યાયમાં આપણે સૂક્ષ્મ ધ્યાનમાં જે પ્રભુનું સ્વરૂપનું વર્ણન થયું એ જ વસ્તુ એ જ આ ભગવાન છે એનું જ અહીંયા વર્ણન આવી રહ્યું છે. એટલે અહીંયા કહી રહ્યા છે કે તેથી જેટલા આ ભગવાન છે તેટલા આ છે, એટલે તેટલી આ લીલાઓ છે અને એનું વર્ણન અહીંયા આવી રહ્યું છે. અને આથી એમ સૂચવેલ છે કે 10 પ્રકારની લીલાઓ એકમાં રહેલી હોવાથી એક પ્રયોજન વાળી છે. એટલે આ 10 લીલાઓ પ્રભુએ કરેલી છે અને બધી એક જ પ્રયોજન વાળી છે. પછી આગળ કહે છે એમનું ઉપપત્તિથી નિરૂપણ કરતા નામથી જણાવશે. એમાં 2 નંબરની ફૂટનોટ છે કે આગળ 2, 10, 1માં જણાવશે. તો 2, 10, 1માં આ નામથી જણાવશે. એટલે જે ભાગવતજીમાં 10 લીલાઓ જણાવી છે સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, તો ત્યાં એ 2, 10, 1માં એ નામથી જણાવે છે. એ પૈકી ઉદારપણું સૃષ્ટિ છે. એટલે હવે જે ઉપર આપણને બધા જે પદો કહ્યા ઉદારપણું, લીલાપણું, એની સાથે એક એક એ જે નામ છે ભાગવતજીમાં બધા સ્કંધના એની સાથે જોડીને બતાવી રહ્યા છે કે ઉદારપણું સૃષ્ટિ છે. એટલે પહેલું જે અધીન હતું એનું કહી રહ્યા છે કે ઉદારપણું છે અને સૃષ્ટિ છે એટલે સર્ગ છે. કારણ કે વસ્તુ ન હોય તે દીન થાય છે. ભગવાન સુખ થઈ એક પ્રમાણે વસ્તુના રૂપથી જ પોતે પ્રગટ થતા હોવાથી ઉદાર છે. એટલે કોઈ વસ્તુ આપણી પાસે ના હોય તો આપણામાં દીનતા આવી જાય છે. અને અહીં તો ભગવાન પોતે જ બધું વસ્તુ રૂપથી પોતે જ બધે પ્રગટ થયા છે. એટલે પ્રભુ અદીન છે એટલે ઉદાર છે. અને એ જે પ્રાકટ્ય છે એ સર્ગ છે. એટલે અહીંયા ઉદારપણું એ સૃષ્ટિ છે એવું કહ્યું છે. ઈચ્છેલી વસ્તુ પ્રાપ્ત થતા દીનપણું લાચારી જતી રહે છે. ત્યાં 3 નંબરની ફૂટનોટ છે કે આથી પરાર્થ સૃષ્ટિમાં પણ દીનપણું રહેતું નથી એમ તે સૃષ્ટિનો પણ સમાવેશ કરે છે. એટલે અહીંયા જે વિસર્ગ છે એટલે એનો પણ અહીંયા સમાવેશ કરે છે કે ઈચ્છેલી વસ્તુ પ્રાપ્ત થતા દીનપણું. એટલે જે બીજા બધા જે છે કે જેના માટે પ્રભુએ સૃષ્ટિ પ્રગટ કરી છે એ લોકોને પણ પ્રભુ આ પોતે જે વસ્તુ રૂપથી પ્રગટ થયા છે એ વસ્તુ પ્રાપ્ત કરાવે છે. માટે એ જે સૃષ્ટિ છે એમની લાચારી પણ જતી રહે છે. ન વિદ્યંતે નથી હોતા દીનાહા દીન પુરુષો જેમનામાંથી એમ બીજા માટે કરેલી સૃષ્ટિમાં પણ જીવોનું દીનપણું સૃષ્ટિમાં હોય ત્યારે જ જતું રહે છે. એટલે આ જે અદીન જે વર્ડ યુઝ કર્યો છે 2:12 એનું અહીં કહે છે કે ન વિદ્યંતે, એટલે ન વિદ્યંતે અને દીનાહા એટલે દીન. તો જેનામાં એટલે અધીનતા છે તો એ બીજા માટે કરેલી સૃષ્ટિમાં પણ જીવોનું દીનપણું નીકળી જાય છે. એટલે પરાર્થ જે સૃષ્ટિ કરી છે એ લોકોનું પણ એ દીનપણું જતું રહે છે. પછી આગળ કહે છે કે વિસર્ગ લીલા હોવાનું સ્પષ્ટ છે. એટલે વિસર્ગ છે એ પ્રભુનો વિશેષ સર્ગ છે અને એ પ્રભુની લીલા જ છે એવું અહીં કહી રહ્યા છે કે એ સ્પષ્ટ છે. એ આગળ શ્લોકમાં પણ થોડું ખ્યાલ આવશે. પછી હાસ્ય સ્થાન છે. એટલે સ્થાન લીલા જે છે તે પ્રભુનું હાસ્ય છે. કારણ કે ભગવાન પોતાના હાસ્ય માટે જ નાટકમાં થાય છે તેની પેઠે હાસ્ય રૂપથી જુદી જુદી મર્યાદાથી જુદા જુદાને રાખે છે. એટલે આ બ્રહ્મવાદમાં તો બધું જ બ્રહ્મ બન્યા છે. તો પછી ભગવાને જે દૈત્યો દાનવો એમ કરીને જે જુદા જુદા કર્યા છે તો એ શેના માટે કર્યા છે? તો એ લીલા અર્થે કર્યા છે. તો એ પ્રભુનું હાસ્ય છે. અને એ હાસ્ય કેમ એ જેમ નાટકમાં હોય છે
કે કોઈને વિલન બનાવી દે, કોઈને હીરો બનાવી દે, એવી રીતે પ્રભુએ અહીંયા પ્રભુના માટે તો દૈત્ય અને દેવતાઓ બધા સમ જ છે, પણ લીલાના માટે અને સૃષ્ટિ માટે એમણે આ જુદા જુદા કર્યા છે, એટલે એને પ્રભુનું હાસ્ય કહી રહ્યા છે. એમ ન હોય તો પરમાર્થ રૂપ ભગવાનના સ્વરૂપમાં મર્યાદા કઈ હોય? એટલે જો એવું ન કરે તો પછી બધું બ્રહ્માત્મક થઈ જાય, બધું બ્રહ્મના જેવું જ થઈ જાય, તો પછી એમાં કોઈ મર્યાદા રહે જ નહીં, પરિચિંતા આવે જ નહીં. એવું મને અહીંયા જે સમજાય છે. દ્રષ્ટિ પુષ્ટિ છે, કારણ કે ભગવાનને જોયેલા જ પુષ્ટ થાય છે. એટલે જે દ્રષ્ટિપણું જે ચોથું વિશેષણ છે, તો એ કહે છે કે એ પુષ્ટિ છે, એટલે પુષ્ટિ લીલા છે, કારણ કે ભગવાનને જોયેલા જ પુષ્ટ થાય છે. ભ્રુકુટી રૂપ ઉતિ છે, જેવી અંતઃકરણમાં વાસના તે પ્રમાણે ભ્રુકુટીઓ ફરે છે. એટલે અહીંયા પ્રભુની જે ભ્રુકુટી છે એ ઉતિ લીલા છે, અને જેવું પ્રભુની ઈચ્છા થાય એવી રીતે દૈત્ય છે, દાનવ છે, કે સદ અસદ અને સદ અસદ લક્ષણ જે બધા જીવોનું થાય, જીવોની ઉતિ છે એ અહીંયા બતાવી રહ્યા છે. પછી ભંગ સદધર્મ છે, કારણ કે એ સર્વને પોતાના સ્થાનથી પ્રકાશિત કરે છે. ભંગને અહીંયા મન્વંતર કહ્યો છે, એટલે એ સદધર્મ છે કે મન્વંતરમાં બધા સદાચારો જે કહેલા છે, તો એનાથી સર્વને પોતાના સ્થાનથી પ્રકાશિત કરે છે. એટલે એ સદાચારને વગેરે કરવાથી એ પોતાના સ્થાનથી એ પ્રકાશિત થાય છે. આ મને પોતાના સ્થાનથી પ્રકાશિત કરે છે એ બરાબર ક્લિયર નથી થતું, તેનો આગળ વિસ્તાર કરવામાં આવશે. ઈશાનું કથાથી ઉલ્લાસપણું છે, કારણ કે એ વંશ ભગવાનનો ઉલ્લાસ કરનારો છે. એટલે ઈશાનું કથામાં સૂર્યવંશ ને ચંદ્રવંશનું આવે છે, અને એમાં પ્રભુનું પ્રાકટ્ય છે, એટલે એ વંશ ભગવાનનો ઉલ્લાસ કરનારો છે. અને હવે કહે છે કે અથવા ક્રમ પ્રમાણે, એટલે અહીંયા થોડું ક્રમ, પુષ્ટિ પછીની જે આવી ભ્રુકુટી ઉતિ છે, તો ઉતિ આમ 5મી લીલા છે, અને એને એક મિનિટ, ઉતિ 5મી છે, અને અહીંયા ઉતિ જો 5મી લઈએ તો ઉતિ ઉલ્લાસ રૂપ થાય છે. એ ભ્રુકુટીપણું તો 6ઠું છે, પણ અહીંયા જો વિશેષણ લઈએ ક્રમ પ્રમાણે, વિશેષણો જે રીતે આપેલા છે, તો ઉતિ છે એ ઉલ્લાસ રૂપ થાય છે. તો એના માટે કહે છે કે જો આપણે ક્રમ પ્રમાણે લઈએ તો ઉતિ ઉલ્લાસ રૂપ છે, અને પ્રહલાદ અને ધર્મ અનુક્રમે પ્રમેય અને પ્રમાણના ઉલ્લાસકો એટલે કે પ્રકાશકો છે. તો એ જે ઉતિ લીલા છે એમાં એક પ્રહલાદજીનું ચરિત્ર આવે છે. તો એમાં સદ અને અસદ એટલે હિરણ્યકશ્યપુ અને પ્રહલાદ, એ સદ અને અસદ એમનું ચરિત્ર આવે છે. અને ત્યાં વર્ણાશ્રમના અને સ્ત્રીના ધર્મોનું પણ ત્યાં ઉલ્લેખ આવેલો છે એ સ્કંદમાં. તો એટલે અહીંયા કહી રહ્યા છે કે પ્રમાણ રૂપ અને પ્રમેય રૂપ એ ત્યાં એ પ્રકાશકો છે. એનું અહીંયા ફૂટનોટ આવે છે, 5મી ક્રમ પ્રમાણેમાં 5મી ફૂટનોટ છે કે આ અનુક્રમ પ્રમાણે પ્રહલાદને ભગવાનનું સ્મરણ વાસનાથી થતું હોવાથી અથવા જય અને વિજયનું પતન કરાવનાર સનક વગેરેને બીજા જન્મરૂપ એ હોય ઉતિરૂપ છે. એ ભગવાનનો પ્રાદુર્ભાવ થવામાં કારણરૂપ હોય ઉલ્લાસરૂપ છે. એટલે જો એને ઉતિને ઉલ્લાસ લઈએ તો અહીંયા કહી રહ્યા છે કે પ્રહલાદજીને ભગવાનનું સ્મરણ વાસનાથી એટલે સદવાસનાથી એમને થયેલું છે, અને જે જય અને વિજય છે તો એમનું જે પતન થયું તો કારણ કે એમને ક્રોધ કર્યો અને પછી સનક, એટલા માટે સનક વગેરે એમને શ્રાપ આપ્યો, તો એના કારણે એમનો દૈત્ય તરીકે જન્મ થયો. તો એ ઉતિરૂપ છે. એટલે અહીં કહી રહ્યા છે કે જય વિજયના કારણે અને પ્રહલાદના કારણે ભગવાનનો પ્રાદુર્ભાવ થવાના કારણરૂપ હોય. એટલે આ પ્રભુએ જય વિજયના કારણે, શ્રાપના કારણે, અને પ્રહલાદજીને પણ કારણે પ્રભુએ અહીંયા ભૂમિ ઉપર પ્રાદુર્ભાવ પ્રભુનો થયો છે. તો એ કહે છે કે એના કારણે એ પ્રાદુર્ભાવ થવામાં કારણરૂપ હોય ઉલ્લાસરૂપ છે. પછી આગળ ત્યારે સદધર્મ ભ્રુકુટી રૂપ અને ભંગ વંશરૂપ થાય છે. એટલે જો આ ક્રમ પ્રમાણે લઈએ તો પછી સદધર્મ છે મન્વંતર એ ભ્રુકુટી રૂપ થઈ જાય છે, અને ભંગરૂપ
એ ઈશાનો કથા થઈ જાય છે, કારણ કે એમાં આત્મા પોતાના વિભાગ કરે છે. એટલે વંશરૂપમાં મને એવું સમજાય છે કે કારણ કે પ્રભુ રામ અને કૃષ્ણ રૂપે આ ઈશાનો કથામાં સૂર્ય અને ચંદ્રવંશમાં પ્રાકટ્ય છે, તો એના કારણે અહીંયા એમાં આત્મા પોતાનો વિભાગ કરે છે એવું જે કહ્યું છે એ એના અર્થમાં, અને ઈશાનો કથામાં ભક્તોની વાત આવે છે એના કારણે પણ આત્મા પોતાનો વિભાગ કરે છે એવું અહીંયા બતાવ્યું હોય એવું લાગે છે. સૂચવવાનો નિરોધ છે, એટલે અહીંયા જે સૂચવેલ હોવાપણું જે 8મું બતાવ્યું છે ને 8મી ત્યાં એ અહીંયા એને નિરોધ સ્કંદ સાથે, નિરોધ લીલા સાથે જોડ્યું છે. તે આગળ સિદ્ધ કરીશું અને એટલે આગળ એ સમજાવશે. અને ગણાપણું મુક્તિ છે, જે 9મું જે વિશેષણ છે ગણાપણું ભૂરી, એનું મુક્તિ લીલા સાથે જોડ્યું છે. અને કારણ કે ભગવાન એકલા મુક્ત છે અને બીજાઓ પણ એવા થશે, એટલે મુક્તિમાં પ્રભુ તો મુક્ત છે, કારણ કે આપણે 11મા સ્કંદમાં જોયું કે પ્રભુની મુક્તિ અને બીજાની મુક્તિ એવી રીતે બે પ્રકરણ હતા. તો પ્રભુ મુક્ત છે અને બીજાઓને પણ મુક્ત કરે છે એવું ત્યાં મુક્તિના પ્રકરણમાં છે. અને અનુગ્રહ આશ્રય છે એ છેલ્લું જે આમાં પણ છેલ્લું વિશેષણ અને છેલ્લી લીલા, કારણ કે સંપૂર્ણ રીતે અનુગ્રહ ન કરનાર કોઈને પોતાની અંદર રાખતા નથી. અને આ 10 પ્રકારની લીલા શ્રી કૃષ્ણની જ હોવાથી આ ભગવાન અવતાર હોવા છતાં અવતારી છે. એટલે અહીંયા સંપૂર્ણ રીતે અનુગ્રહ જો ભગવાન ન કરે તો જે મહાપ્રલયમાં જે બધા જીવોનું આશ્રય સ્થાન તો ભગવાન જ છે. તો અહીંયા કહી રહ્યા છે કે ભગવાન સંપૂર્ણ રીતે અનુગ્રહ કરે છે, માટે એ બધાના આશ્રય થાય છે. એવી રીતે આ 10 પ્રકારની જે લીલાઓ પ્રભુ કરી રહ્યા છે, તો એ આ ભગવાન અવતારી જ છે, અવતાર નથી એવું અહીં ઉત્થાનિકામાં કહી રહ્યા છે. જે આમાં મને 1-2 વસ્તુ નથી સમજાતી, તો એ પહેલા પૂછી લો. અહીંયા જે મેં વિસર્ગને આ દીનની સાથે જોડી લીધું કે ન વિદ્યંતે દીન પુરુષો જેમનાથી, અને એમ બીજા માટે કરેલી સૃષ્ટિમાં પણ જીવોનું દીનપણું સૃષ્ટિમાં હોય ત્યારે જ જતું રહે છે. અને પછી તરત એટલું જ આવ્યું કે વિસર્ગ લીલા હોવાનું સ્પષ્ટ છે. તો આની સાથે જ જોડાય છે ને કે પરાર્થ સૃષ્ટિ એની સાથે વિસર્ગ જોડાશે. અધીનત્વમ સર્ગ, સર્ગ લીલા છે. આ દીન શું છે? જે વસ્તુની અભિલાષા હોય એ વસ્તુ પોતાની પાસે ન હોય તો એ દીન. યથા સુખમ વસ્તુ રૂપેણ સ્વયમેવ પ્રાદુર્ભાવાદ અધીનત્વમ. તો એ વસ્તુ પ્રાપ્ત થઈ જાય કે વસ્તુ સ્વરૂપથી આવિર્ભાવ થઈ જાય તો દીનતા જતી રહે. એટલે અભિલષિત વસ્તુ પ્રાપ્ત દીનત્વમ ગચ્છતિ. એ અધીનતાને જ સમજાવી રહ્યા છે કે ન વિદ્યંતે દીનાહ યસ્માત ઇતિ પરાર્થ સૃષ્ટાવપી જીવાનામ દીનત્વમ ગચ્છતિ સૃષ્ટાવેવ. આ સર્ગલીલાનું જ પ્રકરણ ચાલી રહ્યું છે. હા જી જી. એટલે અહીંયા પરાર્થ એટલે આપણી આ જે અત્યારે સૃષ્ટિ છે એ આખી જ લઈ લેવાશે ને, જે સર્ગમાં જે ઉત્પન્ન થયા છે બધા જ એ પરાર્થ થશે ને. હા. અને પછી વિસર્ગ લીલા હોવાનું સ્પષ્ટ છે, તો એ કેવી રીતે પછી સમજાશે? એ વિસર્ગ પૌરુષ સ્મૃત એ કહ્યું છે ને એનું લક્ષણ આમાં આગળ પતંગથી આવશે કે નહીં. સર્વરૂપ ભગવાન થયા છે એ વિસર્ગ છે. હા જી જી જી. અને અહીં ભ્રુકુટી રૂપને જે ઉતિ કહી, તો અહીંયા જેવી અંતઃકરણમાં વાસના તે પ્રમાણે ભ્રુકુટીઓ ફરે છે, તો એ પ્રભુની ઈચ્છા જ ગણાશે ને અંતઃકરણની વાસના. હા હા. અને અહીંયા પછી જે કહ્યું ને કે ભંગ સદધર્મ છે, કારણ કે એ સર્વને પોતાના સ્થાનથી પ્રકાશિત કરે છે. તો એ સર્વને પોતાના સ્થાનથી એ મને સમજાયું નહીં.
એટલે ભગવાન જે તે જીવ છે એમને અહીંયાથી ત્યાં કરી રહ્યા છે એવું તાત્પર્ય છે. એટલે મન્વંતરના ધર્મોનું એ પાલન કરશે તો એ જીવની ઉર્ધ્વ ગતિ કે જે બી ગતિ થશે એવી રીતે ને. હા 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 થયું. આગળ કરું શ્લોક કે કોઈને પ્રશ્ન છે? ના કરો બધું. હા હવે આગળ પહેલો શ્લોક. તેથી આરંભમાં સર્ગરૂપ ઉદારપણું નીચેના શ્લોકથી જણાવે છે. હવે અહીંયા જે અધીન જે કહ્યું હતું ભગવાનનું સ્વરૂપમાં એનું હવે સર્ગપણાથી અહીંયા બતાવી રહ્યા છે. સર્ગરૂપ ઉદારપણું. ભૂમેહે સુર ઇત્તર વરુત વિમર્દિતાયા ક્લેશ વ્યયાય કલયા સીત કૃષ્ણકેશઃ જાતઃ કરિષ્યતિ જનાન અનુપલક્ષ્ય માર્ગઃ કર્માણિ ચ આત્મમહિમા ઉપનિબંધનાની. અહીંયા જે જન અનુપલક્ષ્ય માર્ગ આવશે કે જનાન ઉપલક્ષ્ય માર્ગ આવશે એ મને અહીંયા હિન્દીમાં મેં જોયું ને તો ત્યાં જનાન ઉપલક્ષ્ય માર્ગ લખ્યું છે, પણ અહીંયા એવું લખ્યું છે કે જેમનો માર્ગ જાણી ન શકાય. તો અનુપલક્ષ્ય આવશે કે ઉપલક્ષ્ય? સુબોધનીજીમાં જે કર્યું હોય તે પ્રમાણે જોઈ લઈશું. જના અનુપલક્ષ્ય માર્ગ પ્રદ્યુમ્નો વંશકૃત. જનૈઃ અનુપલક્ષ્યો માર્ગો યસ્ય. બંને રીતે કરેલું છે. આવશે ત્યારે. હા. સૂરથી જુદાઓના સૈન્યથી પીડાયેલી ભૂમિના દુઃખનો નાશ કરવા માણસોથી જેમનો માર્ગ જાણી ન શકાય તેવા શ્વેત અને કૃષ્ણ કેશવાળા પ્રગટ થઈ આત્માના મહિમાને દ્રઢ કરનારા કર્મો કરશે. આ શ્લોકાર્થ છે. હવે સુબોધનીજી. શરીર વિનાના શરીર સ્વીકારે તે સર્ગ. એટલે અહીં પ્રભુની આ સર્ગ લીલા છે તો એનું પહેલા અહીંયા કહી રહ્યા છે કે શરીર વિનાના શરીર સ્વીકારે એટલે પ્રાકૃત જે શરીર સ્વીકારે છે તે સર્ગ. એમાં નથી દીન જેમનામાંથી એવું બીજું પ્રયોજન હેતુ તરીકે સમાયેલ છે. એટલે આ સર્ગની જે સૃષ્ટિ ભગવાને કરી છે તો એ પોતાના માટે અને પરાર્થ બંને માટે કરી છે. એટલે અહીં કહી રહ્યા છે કે નથી દીન જેમનામાંથી એવું બીજું પ્રયોજન હેતુ તરીકે. એટલે એનું કારણ સર્ગ શા માટે કર્યો છે તો આના માટે પણ કરેલો છે. એ સંબંધમાં 3 પ્રકારના દીન ભક્તો ભગવાનને અવતાર લેવાના કારણરૂપ હતા એ કહે છે. એટલે પ્રભુએ જે આ સર્ગલીલા કરી અને જેનાથી પરાર્થ સૃષ્ટિ પણ અધીન થઈ તો એના માટેના 3 પ્રકારના દીન ભક્તો ભગવાનને અવતાર લેવાના કારણરૂપ કહી રહ્યા છે કે ભૂમેહે એટલે પૃથ્વીના, સૂરથી જુદા, જે સૂર ઇતર લખ્યું છે ને તો સૂરથી જુદા, તો સૂરથી જુદા કોણ? તો દૈત્યો, દાનવો અને રાક્ષસો. તેઓથી પીડાયેલી પૃથ્વી થઈ ત્યારે. એમાં 2 નંબરની ફૂટનોટ છે દીન ભક્તો માટે. પહેલી ક્યાં રહી ગઈ? ઓકે, પહેલી ફૂટનોટ પ્રાકૃત શરીર વિનાના શરીર સ્વીકારે એના માટે છે. તો ત્યાં કહે છે કે પ્રાકૃત શરીર વિનાના પ્રાકૃત શરીર સ્વીકારે એ સર્ગ. આથી અવતાર અને બાકીના અપ્રાકૃત શરીરથી અવતારી રહે એવો અર્થ છે. એટલે પ્રભુ અહીંયા જ્યારે સૃષ્ટિ કરે છે તો અન્વિત થાય છે અને પણ એની સાથે સાથે પ્રભુ વ્યતિરેક રીતે પણ રહે છે. તો એ અવતારી રહે છે. એટલે અહીંયા કારણ કે મૂળ અવતારની વાત થઈ રહી છે તો કોઈ એવું સમજે કે સૃષ્ટિ કરીને પ્રભુ અવતરિત થયા છે તો હવે વ્યતિરેકમાં નથી એટલે હવે અવતારી નથી રહ્યા. તો અહીંયા એવી રીતે અહીંયા સમજાય છે કે બાકીના અપ્રાકૃત શરીરથી અવતારી રહે એવો અર્થ છે. તે જે મને અહીંયા આવું સમજાય છે આ અન્વય વ્યતિરેક તરીકે જ લેવાશે. હા, લઈ શકાય. હા. અને એવી રીતે પણ લઈ શકાય કે પ્રભુએ પ્રાકૃત એટલે અહીંયા ભૂમિ ઉપર અવતાર લીધો છે એટલે દેખાય છે પ્રભુનું પ્રાકૃત શરીર પણ છે અપ્રાકૃત શરીર. એવી રીતે પણ અહીંયા લઈ શકાય. બે રીતે ના, એવું શા માટે લેવું જોઈએ?
ના, એટલે અહીંયા બાકીના અપ્રાકૃતથી અવતારી રહે છે એવો અર્થ છે. એટલે અવતારી પણ પ્રભુ અવતારી પણ છે, એટલા માટે મને એવું વિચારાયું. હા હા, એટલે અન્વય વ્યતિરેકથી જ લેવાશે. હા, હવે આગળ અહીંયા કારિકાના સેકન્ડ ફૂટનોટ રહી ગઈ કે નીચે કારિકા 8માં જણાવેલ છે. તો એમાં 8મી કારિકા 244 પાના ઉપર છે કે ભૂમિ માતા તથા ચ અન્ય દુઃખ ભાજો હરિપ્રિયા કંસાદેહ કાલતઃ જ્ઞાનાત ત્રિધા દુઃખમ ચ તદગતમ. તો ત્યાં ભૂમિ માતા અને બીજા જે હરિને પ્રિયજનો છે, તો એ 3 માટે અહીંયા પ્રભુએ અવતાર લીધો છે એવું અહીં કહી રહ્યા છે. અને પછી કહે છે કે ભૂમિ પૃથ્વીના સૂરથી જુદા દૈત્યો, દાનવો અને રાક્ષસો તેઓથી પીડાયેલી પૃથ્વી થઈ ત્યારે પ્રકટઃ પરમાનંદો યદા ભૂમૈઃ તદૈવ હિ મર્દન કલેશ હાનિઃ સ્યાત ઇતિ આનંદ સમાગતઃ. પરમાનંદ પ્રકટ થાય કે તરત જ ભૂમિ પીડાવાનું દુઃખ નાશ પામે, તેથી આનંદ રૂપ પ્રભુ પધાર્યા. એમાં 3 નંબરની ફૂટનોટ છે કે આ કારિકાથી પૂર્ણ ભગવાન પધાર્યાનું કહેલ છે, કારણ કે માત્ર પ્રકટ થવાથી ભૂમિના દુઃખનો નાશ કર્યો અને પોતે વિચારેલ ભક્તના બધા દુઃખ દૂર કર્યા. બીજા કોઈ અવતારે આમ કરેલ નથી. એટલે આ કારણ કે અહીં પૂર્ણ બ્રહ્મનું પ્રાકટ્ય છે, તો જેવું પ્રભુનું અહીંયા પ્રાકટ્ય થયું તેવું જ ભૂમિનું અહીંયા દુઃખ દૂર થયું છે. તો એના માટે શ્લોક પણ 1 મિનિટ આવે છે. મારો એ આપણે જન્મ પ્રકરણના 3જા અધ્યાયમાં એ જે બધા દિશાઓનું ને એ બધું જે વર્ણન આવે છે ત્યાં પણ એ બતાવે છે કે જેવું પ્રભુનું પ્રાકટ્ય થયું એવું ભૂમિમાં મંગલ થાય છે. તો એ વસ્તુનું અહીંયા કહી રહ્યા છે. એ ભૂમિના દુઃખનો નાશ કરવા કલયા બલભદ્રની સાથે શ્વેત અને કૃષ્ણ છે કેશ જેમના તે વૈકુંઠમાં રહેલા જ પધાર્યા એમ કોઈક કહે છે. એટલે કોઈ બીજાનો મત અહીંયા મહાપ્રભુજી કહી રહ્યા છે કે કોઈ એવું કહે છે કે બલભદ્રની સાથે શ્વેત અને કૃષ્ણ છે કેશ જેમના. એટલે પ્રભુના કેશ શ્વેત અને કૃષ્ણ છે અને એ અહીં પધાર્યા છે એવું કહી રહ્યા છે કોઈ બીજાના મતમાં. વાસ્તવિક રીતે તો જે શ્વેત અને કૃષ્ણ કેશવાળા છે તે ગોવિંદની કલા સાથે પધાર્યા, કારણ કે ગોવિંદની કલા સંકર્ષણ રૂપ છે. એટલે અહીં મહાપ્રભુજી કહી રહ્યા છે કે શ્વેત અને કૃષ્ણ કેશવાળા તે બલરામજી છે અને એ પ્રભુની સાથે એ પ્રભુની કલા છે અને એ પ્રભુની સાથે પધાર્યા છે. અને એ કલા કેવી છે? તો એ પ્રભુની કલા સંકર્ષણ રૂપ છે. શ્વેત અને કૃષ્ણ કેશ રૂપ સંકર્ષણની કલાયા સંહાર રૂપ તામસ શક્તિ સાથે કૃષ્ણ કેશ રૂપથી પણ પધાર્યા એમ કહેશે. નોટ મારી 3જી થઈ ગઈ. 4થી હવે 4થી ફૂટનોટ પહેલા લઉં છું. બીજાનો મત કયા પછી અહીંથી સિદ્ધાંત કહે છે. એટલે જે કોઈક કહે છે એ કહ્યું અને એના પછી વાસ્તવિક રીતે જે કહ્યું તો ત્યાંથી સિદ્ધાંત કહે છે કે જો શ્વેત કૃષ્ણ કેશવાળા પૂર્ણ હોત તો એમનો કેશ સંબંધી ગુણ ધન્વંતરી જેવો હોવાથી તેમના જેમ નામ જ કહે, પરંતુ તેટલો માત્ર અવતાર નથી. વૈકુંઠમાં રહેલ ભગવાનના અંશ હોવાનું બ્રહ્મ વૈવર્ત પુરાણમાં કહેલ છે. એટલે અહીંયા આ જે કહ્યું કે જો શ્વેત કૃષ્ણ કેશવાળા પૂર્ણ હોત તો એમનો કેશ સંબંધી ગુણ ધન્વંતરી જેવો હોવાથી, આ મને આ સમજાતું નથી કારણ કે મેં ધન્વંતરીનું જે આવ્યું છે એમનું પ્રાકટ્ય તો એમાં મેં વાંચ્યું તો એમાં એમના કેશનો ગુણ તો સુવાળા અને સુવાળા વાળ એટલું જ લખેલું છે. એટલે આ જે શ્વેત કૃષ્ણ કેશવાળા પૂર્ણ હોત તો ધન્વંતરી જેવો કેશ સંબંધી ગુણ એ મને બહુ સમજાયું નહીં અને તેમના જેમ નામ જ કહે. એટલે જેમ ધન્વંતરીજીનું નામ કહ્યું એમ એવી રીતે અહીંયા બલરામજીનું નામ જ કહે એવું મને સમજાય છે. પરંતુ તેટલો માત્ર અવતાર નથી. એટલે જેમ ધન્વંતરીનો અવતાર છે એવી રીતે અત્યારે અહીંયા બલરામજીનો કે ભગવાનનો અવતાર નથી. વૈકુંઠમાં રહેલા ભગવાનના અંશ હોવાનું બ્રહ્મ વૈવર્ત પુરાણમાં કહેલ છે. એટલે અહીં જે પ્રભુ પધાર્યા છે તો બલરામજી એમની કલા છે
અને એ સંહાર શક્તિ રૂપ એમની કલા છે, એમનું વ્યૂ છે, અને એમની સાથે જ એ વૈકુંઠમાં રહે છે અને એ એમનું પ્રાકટ્ય છે ભગવાનની સાથે, એવું અહીં સમજાય છે. પણ મને આગળની આ 2 લાઈન છે ને એ નથી સમજાતી. કરું આગળ જે છે આના ઉપર સંપાદકની નોટ છે કે યથા સ્નિગ્ધામલત્વ નીલત્વ કુંચિતત્વ ધર્મ સહિતા કુંતલા વક્ષ્યમાણ ધન્વંતર્યાવતારોપયોગિત્વેન ઉદ્દેશ્ય નિરૂપિતા. સ્નિગ્ધ, અમલ, નીલ, કુંચિત એ પ્રકારના ધર્મો છે એ એમની કેશવાળી છે, કેશના ધન્વંતરી અવતારના સંબંધમાં કહ્યા છે. એવી રીતે સીતકૃષ્ણ કેશોપી સીતકૃષ્ણ કેશાત્મક ધર્મ સહિત ઉદ્દેશ્ય નિરૂપિત સ્યાત પૂર્ણત્વે. ઉદ્દેશ્ય ન નિરૂપિતો હતો ન પૂર્ણત્વમ ઇત્યર્થ. તો આ જે પ્રકાશમાં સંશય થઈ રહ્યો છે એનું સમાધાન આ રીતે એમણે કરેલું છે. यदि स्थितकृष्ण केशैव पूर्ण स्यात् तदा वक्ष्यमाणोपयोगी स धर्मः स्निग्धमाले कुंचित नीलकुंतले इतिवत् उद्देश्य निरूपितोपि स्यात् इति न तावन्मात्र अवतारो अत्र. એટલે ખાલી જે કેશની ના ગુણો જે છે અથવા કેશનો જે પ્રકાર છે એના ઉપર જ વધારે જો ભાર હોત તો અહીંયા ધન્વંતરીના જેવી જ સમાનતા આ વર્ણનમાં પણ થઈ ગઈ હોત. પણ એટલું માત્ર નથી કર્યું, એટલે અહીંયા એમ સમજવું જોઈએ કે ધન્વંતરી જેવું માત્ર નથી, પરંતુ સંકર્ષણ છે. હા, થયું. હા, તે હવે આગળ કરું છું. કૃષ્ણ કેશ રૂપથી પણ પધાર્યા એમ કહેશે. કારણ કે ગોવિંદની કલા સંકર્ષણ રૂપ છે. શ્વેત અને કૃષ્ણ કેશરૂપ સંકર્ષણની કલાયા સંહાર રૂપ તામસ શક્તિ સાથે કૃષ્ણ કેશરૂપથી પણ પધાર્યા એમ કહેશે. આ પણ એક પ્રયોજન એમ કહેશે. એમાં 5 નંબરની ફૂટનોટ છે કે અહીં શ્વેત અને કૃષ્ણ કેશવાળા કહેવાનું શું પ્રયોજન, એવો પ્રશ્ન થાય, તેથી આ કહેલ છે. એટલે બલરામજીને શ્વેત અને કૃષ્ણ કેશરૂપ વાળા કેમ કહ્યું છે, તો એનું પ્રયોજન અહીં કહી રહ્યા છે. એનું આગળ કહે છે કે આ પણ એક પ્રયોજન હતું કે જે પ્રકારે કૃષ્ણ કેશ અવતાર લે, પરંતુ એટલું જ પ્રયોજન ન હતું, કારણ કે આ એ 2 હરિના અંશો અહીં પધાર્યા છે એ વાક્યનો વિરોધ હોવાને લીધે અને એ સમયે તમો 2 ઉપર પ્રસન્ન થયેલો હું આ શરીરથી એ 10:3:37 એ વાક્યનો વિરોધ થાય છે. આ મને બહુ ક્લિયર સમજાતું નથી કે એ વિરોધને એ કેવી રીતે કહી રહ્યા છે. પણ અહીંયા જે 6ઠ્ઠી ફૂટનોટ આવીને એમાં એવું કહ્યું છે કે 10મા સ્કંદમાં કહેશે, આ ત્યાં સ્પષ્ટ થશે, સંકર્ષણ ઉભયરૂપ વાળા. ઉભયરૂપ એટલે શ્વેત અને કૃષ્ણ સ્વરૂપ વાળા હોવાનું, અને તામસ શક્તિ સંહાર રૂપ પણ છે અને ભગવાનની કલા રૂપ પણ છે. એવી રીતે મને બંને ઉભયરૂપ લાગે છે હોવાનું. તમો ગુણથી ઢંકાયેલા વિષ્ણુ સત્વગુણનું અધિષ્ઠાન કરી સર્વ જગતનું પાલન કરે છે, એ સૂત સંહિતા વગેરેના વાક્યથી જાણવું. તો મને લાગે છે કે તમોગુણનું વર્ણ કૃષ્ણ છે અને સત્વગુણનું વર્ણ શ્વેત છે, એટલે સંકર્ષણના કૃષ્ણ અને શ્વેત એવી રીતે એમના જે કેશનું વર્ણન આવ્યું છે, તો એના માટે આ વાક્ય આવ્યું હોય એવું મને લાગે છે. એટલે સંકર્ષણના આવા કેશનું વર્ણન છે. અને પછી કે છે કે અહીંયા શ્વેત અને એટલે બલરામજી પણ પધાર્યા છે અને ભગવાન પણ પધાર્યા છે. તો એનું કારણ કે છે કે આ એ 2 હરિના અંશો અહીં પધાર્યા છે એ વાક્યનો વિરોધ હોવાને લીધે મને જે આ વિરોધ અને પછી આ જે એ વાક્યનો વિરોધ, એ 2 વસ્તુ મને નથી સમજાતી. છે
કરીશું, પછી એક વખત સંપન્ન કરી લો. હા જી જી. એમાં જે 10:3:37 નું વચન છે એમાં ભગવાન જ્યારે દેવકીજીને ત્યાં પહેલા જે દર્શન આપે છે તો એ દેવકીજી એમને સ્તુતિ કરે છે ત્યારે જે ભગવાન એમને કહે છે તે અહીં કહી રહ્યા છે કે હે પવિત્ર સ્ત્રી, ત્યારે તપ, શ્રદ્ધા અને ભક્તિથી હૃદયમાં નિત્ય ચિંતન કરાયેલો હું તમો બે ઉપર પ્રસન્ન થયો. એટલે દેવકીજી અને વાસુદેવજી ઉપર પ્રસન્ન થયા. અને આ શરીરથી વર આપનારાઓનો રાજા તમને બેને વર આપવાની ઈચ્છાથી પ્રકટ થયો. એટલે પ્રભુ દેવકીજી આગળના જે એમના 2 જન્મ થયા તો એમાં એ પહેલા પૃષ્ણી અને સુતપા હતા, દેવકી અને વાસુદેવજી. પછી અદિતિ અને કશ્યપ થયા અને પછી દેવકી અને વસુદેવ થયા. તો એ રીતે અહીંયા કહી રહ્યા છે કે આગળનું પ્રભુ એમને યાદ દેવડાવી રહ્યા છે. તો એનું અહીં કહી રહ્યા છે કે ભગવાને જ એમને વચન આપ્યું હતું કે પોતે જ એટલે મૂળ ભગવાન જ પ્રગટ થશે. એટલે એ કહી રહ્યા છે કે તમો બે ઉપર પ્રસન્ન થયેલો હું અહીં આ શરીરથી વર આપનારાઓનો રાજા તમને બેને વર આપવાની ઈચ્છાથી પ્રગટ થયો, એવું ત્યાં આ વચન આવે છે. એ વાક્યનો વિરોધ થાય છે. એટલે એ વિરોધનું આ મને 3 લાઈન નથી સમજાતી. તેથી એ પીડાયાનું દુઃખ દૂર કરવા સમર્થ ન હતા. તેથી એમાં 7 નંબરની ફૂટનોટ છે કે આથી પરિણામ કહેલું છે, 4 વ્યૂહનું કાર્ય જણાવેલ છે. એટલે જો અહીંયા માત્ર બલદેવજીનો અવતાર લઈએ અથવા તો કોઈ અંશનો અવતાર લઈએ તો એ પછી આ પીડાયાનું દુઃખ એટલે પૃથ્વી માતા એ બધાના જે પીડાયાનું દુઃખ છે એ એકલું એ અવતારી ન હોય અને અવતાર હોય કોઈ તો એ આ દુઃખ દૂર કરવા સમર્થ ન હતા. તેથી પીડાયાનું દુઃખ ન રહે એ માટે સાક્ષાત આનંદમય પ્રકટ થયા. એટલે આ જે 3ને જે પીડાયાનું દુઃખ છે તો એના માટે પછી સાક્ષાત પ્રભુ જ પ્રગટ થયા છે એવું અહીં કહી રહ્યા છે. એમાં 7 નંબરની ફૂટનોટ છે કે આથી પરિણામ કહેલું છે. એટલે અહીંથી અહીં સુધી 7 નંબરની હતી અને એમાં આથી પરિણામ કહેલું છે કે 4 વ્યૂહનું કાર્ય જણાવેલ છે. એટલે 4 વ્યૂહથી પ્રભુ જ સંપૂર્ણ સ્વરૂપથી 4 વ્યૂહ સાથે અહીંયા પ્રગટ થયા છે એવું અહીં કહી રહ્યા છે. પુત્ર તરીકે વંશ કરવા પ્રદ્યુમ્ન, ધર્મનું રક્ષણ કરવા નારાયણના અંશ અનિરુદ્ધ અને ભૂમિનો ભાર નાશ કરવા શ્વેત અને કાળા કેશવાળાના અંશ સંકર્ષણ પ્રગટ થયા. એટલે આ 4 વ્યૂહથી ભગવાન 4 કાર્ય કરવા અહીંયા પ્રગટ થયા છે. માણસોથી જેમનો માર્ગ જાણી ન શકાય તેવા વંશ કરનાર પ્રદ્યુમ્ન. એટલે જે મૂળ શ્લોકમાં જાતઃ કરિષ્યતિ જનાન અનુપલક્ષ્ય માર્ગ, તો એના માટે અહીં કહી રહ્યા છે કે એ એવા પ્રદ્યુમ્ન સ્વરૂપથી પ્રભુ પ્રગટ થયા છે. એટલે આ વિશેષણ જે પ્રભુ માટે કર્યું છે તો એ એમનું પ્રદ્યુમ્નજીનું જે વ્યૂહ છે એ વ્યૂહ છે. પછી કર્મો કરશે એટલે કર્માણી જે કહ્યું છે કર્માણી છે આત્મ મહિમા ઉપનિબંધનાની, તો એ જે કર્મો કરશે તો એ શબ્દોથી અનિરુદ્ધજીના કાર્ય કહ્યા. અને આગળ આપણે સંકર્ષણનું અને જે દુઃખ દૂર કરવાનું અને મોક્ષ આપવાનું કાર્ય કરશે એ વસુદેવ અને સંકર્ષણના વ્યૂહથી. એવી રીતે આ 4 કાર્ય કરશે. અને ભારનો નાશ કરવા અવતર્યા. એટલે ભારનો નાશ એટલે પૃથ્વી ઉપર જે ભાર છે તો એ સંકર્ષણ રૂપથી. એમાં 8 નંબરની ફૂટનોટ છે કે 4થા સ્કંધના આ વાક્યથી એક જ સ્વરૂપમાં 4 કાર્યો સૂચવેલ છે. એ 4 કાર્ય પછીના શ્લોકમાં સ્પષ્ટ થશે. એટલે પ્રભુ આ જે શ્લોક આખો આવ્યો છે એમાં એ પ્રભુના જ આ બધા જે વ્યૂહ છે એ પ્રભુની અંદર જ બિરાજી રહ્યા છે અને એ પ્રભુ એવી રીતે 4 વ્યૂહ સાથે સંપૂર્ણતાથી પ્રકટ થયા છે એવું અહીં કહી રહ્યા છે. અને આ 27મા શ્લોકમાં એનું પાછું નિરૂપણ આવશે. એ એક સ્વરૂપથી 4 મૂર્તિઓનું ચરિત્ર કહેવામાં આવે છે. એમાં 9 નંબરની ફૂટનોટ છે કે મૂળ ભગવાનનું ચરિત્ર તે જણાવનારું છે. એટલે આ 4 વ્યૂહ જેમાં પ્રકટ બિરાજતા હોય તે મૂળ સ્વરૂપ જ છે અને એમનું જ સ્વરૂપ અહીં કહેવામાં આવી રહ્યું છે. એક જ ચરિત્ર મોક્ષ અને ભક્તિ કરાવશે અને ભૂમિનો ભાર હરવાનું, વસુદેવ અને દેવકીની કામના પૂર્ણ કરવાનું,
અને ધર્મનું રક્ષણ કરશે. એટલે એક જ ચરિત્ર એટલે કૃષ્ણનું જે ચરિત્ર છે એ જ એક સાથે આ ચારે ચાર કાર્ય કરશે, ચાર વ્યૂહથી. વિસ્તારમાં તો પ્રકરણના ભેદથી કહે છે. એવી રીતે ચાર મૂર્તિવાળા ભગવાન પ્રકટ થયા. આથી સર્વ વાક્યો જેવા શ્રવણ કરવામાં આવે છે તેવાનું સમર્થન થાય છે. એમ ન માનીએ તો એ બેમાંના એક બલભદ્ર થાય, એ વગેરે દરેક વાક્યનો વિરોધ થાય. એટલે અહીંયા એવું અહીં કહી રહ્યા છે કે આ ચાર મૂર્તિ સાથે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ ભગવાન જ પ્રગટ થયા છે. આથી સર્વ વાક્યો જેવા શ્રવણ કરવામાં આવે છે. એટલે આ જે ઉપર જે કહ્યું છે તો જેવી રીતે આપણે એ સમજીએ અને છીએ તો તેવાનું એટલે કે આ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન જ છે તેવાનું સમર્થન થાય છે. એટલે ચતુર્મૂર્તિ એને 10મી ફૂટનોટ છે કે ચતુર્મૂર્તિ સાથે સંપૂર્ણ ભગવાનનું પ્રાકટ્ય થવાનું સ્વીકાર કરવાથી. એટલે એ આ બધા વાક્યો એનું જ સમર્થન કરે છે. અને એમ ન માનીએ એટલે જે કોઈ બીજાનો મત આગળ જે આપણને કહ્યો તો એ માનીએ તો એ બેમાંના એક બલભદ્ર થાય, એ વગેરે દરેક વાક્યનો વિરોધ થાય. તો જો એમના મત પ્રમાણે એ બલભદ્ર તરીકે એમને માનીએ એટલે તો પછી આ જે ઉપર જે ચાર વ્યૂ સાથેના ભગવાન પ્રગટ થયા છે એવું આપણે માનીએ તો પછી દરેક વાક્યનો વિરોધ થાય. 3 પ્રકારના દુઃખનો નાશ કરવા પોતાના જન્મ અને કર્મ કરશે. એટલે ભૂમિનો, માતાનો અને હરિના પ્રિયજનોનો દુઃખ દૂર કરવા માટે ભગવાન જન્મ અને કર્મ કરશે. હવે કારિકા છે. ભૂમિ માતા તથા ચ અન્ય દુઃખ ભાજો હરિપ્રિયા કંસાદેહ કાલતઃ જ્ઞાનાત ત્રિધા દુઃખમ ચ તદગતમ. ભૂમિ માતા અને તેવી રીતે બીજા હરિને પ્રિયજનો તેઓને કંસ વગેરેથી કાલથી અને અજ્ઞાનથી દુઃખ પ્રાપ્ત થયું. હવે ભૂમિનું કહે છે કે ભૂમિ તો કાર્યરૂપ પણ છે. એમાં 11મી ફૂટનોટ છે. કાર્યરૂપા એટલે શરીર રૂપા. 3 પ્રકારના ભક્તોનું દુઃખ દૂર કરવા ભગવાનનો પ્રાદુર્ભાવ થયાનું સ્વીકારવા છતાં ભૂમિ શબ્દ એક વચનમાં યોજવામાં કોઈ અગવડ નથી એમ આથી જણાવેલ છે. એટલે અહીં ભૂમિ એક વચનમાં યોજેલું છે પણ પ્રભુ એટલે અહીંયા એનું કહી રહ્યા છે કે એને બધા ભૂમિ છે એની ઉપર જ બધા બિરાજી રહ્યા છે અને પ્રભુનો પ્રાદુર્ભાવ પણ ભૂમિ ઉપર થયો છે. એટલે આ 3 પ્રકારના જે દુઃખ છે એ ભૂમિની ઉપર જ છે, છતાં ભૂમિને એક વચનમાં યોજેલું છે. તો કહે છે કે એક વચનમાં યોજવામાં કોઈ અગવડ નથી, કારણ કે ભૂમિ શબ્દથી ત્રણેયનો સંગ્રહ કરેલ હોવાથી એમ થઈ શકે છે. હવે એનું આગળ કહી રહ્યા છે કે ભૂમિ તો કાર્યરૂપ પણ છે. એટલે ભગવાનનું જે કાર્ય છે ભૂમિના ભારનું હરણ કરવાનું, તો એ આ ભૂમિ કાર્યરૂપ પણ છે અને તેથી વિચાર વિમર્શમાં એ જ કહેલી છે. માતા અદિતિ છે તેથી એ ભૂમિ હોવાનું સ્પષ્ટ જ છે. એ આપણે 2:7-17 આગળ જોયું કે અદિતિ છે તે ભૂમિરૂપ છે. અને આમ પણ વામન અવતારમાં જે અદિતિ અને કશ્યપ છે તે આગળના અવતારમાં એટલે દેવકી અને વસુદેવના જે આગળનો પૂર્વજન્મનો જે અવતાર છે તેમાં તે અદિતિ અને કશ્યપ એવી રીતે છે. તો એવી રીતે પણ એ માતા પણ છે અદિતિ, એવી રીતે અહીં કહી રહ્યા છે. અને એ ભૂમિરૂપ પણ છે. બીજાઓ પણ ભૂમિના સંબંધના લીધે જ દુઃખી થયેલા. એટલે જે હરિપ્રિયજનો છે તો એ જેમ ભૂમિ ભાર દૈત્યોના ભારથી ત્રાસી ગઈ હતી એવી રીતે હરિના પ્રિય જે જનો છે એ પણ આ દૈત્યો, રાક્ષસો અને અસુરોના ત્રાસથી દુઃખી થયેલા હતા. એટલે એ કહી રહ્યા છે કે બીજાઓ પણ ભૂમિના સંબંધના લીધે જ દુઃખી થયેલા. પછી માણસોથી જેમનો માર્ગ જાણી ન શકાય તેવો છે તેવા સાધારણ માણસો છે. એટલે આ જે માણસો છે જે હરિના પ્રિયજનો હતા તે એ લોકો ભગવાનનો માર્ગ જાણતા ન હતા એવા આ સાધારણ માણસો છે. એઓ ભગવાન માર્ગનું ચિહ્ન પણ જાણતા નથી. એવા પ્રકારથી ભગવાન માર્ગમાં પધારશે અને કર્મો કરશે. એટલે પ્રદ્યુમન સ્વરૂપ જે આગળ આપણને જણાવ્યું કે માણસોથી જેમનો માર્ગ જાણી ન શકાય તેવા વંશ કરનાર પ્રદ્યુમ્ન, એટલે એ અહીંયા કહે છે કે એ માણસોથી એમનો માર્ગ ન જાણી શકાય એવા સાધારણ માણસો છે. અને પ્રભુ જ્યારે અહીં પ્રગટ થશે તો એવા પ્રકારથી ભગવાન માર્ગમાં પધારશે અને પછી કર્મો કરશે. એટલે કર્મોમાં અનિરુદ્ધજીનું વ્યૂનું બતાવ્યું હતું. અને ચ અને શબ્દ હોવાથી
જ્ઞાન અને ભક્તિનો બોધ કરશે. એટલે પ્રભુ કર્મો પણ કરશે અને જ્ઞાન અને ભક્તિનો બોધ કરશે. કર્મો અનિરુદ્ધના ચરિત્રો હોવાથી આત્માનો મહિમા દ્રઢ કરવાનો છે જેઓમાં એઓનું વિશેષણ કહેલું છે. એટલે જે માણસો છે કે જે લોકો જાણતા નથી, સાધારણ માણસો છે, તો પ્રભુ કર્મો દ્વારા આત્માનો એટલે ભગવાનનો મહિમા એમના હૃદયમાં દ્રઢ કરશે. એ અનિરુદ્ધના વ્યૂહથી કરશે એવું અહીં સમજાય છે. એઓનું વિશેષણ કહે છે. આત્મા હોવાથી જ્ઞાન કરનારા કર્મો છે. કારણ કે ભગવાન છે, આત્મા ભગવાન છે, તો એ જે કોઈ પણ કર્મ કરશે તે જ્ઞાનાત્મક ઉપદેશ આપનારા કર્મો છે. અને મહિમા શબ્દથી ભક્તિ જણાવેલી છે. અને ચ આત્મ મહિમા ઉપર નિબંધનાની જે કહ્યું છે, તો એમાં જે મહિમા શબ્દ છે તો એનેથી ભક્તિ જણાવેલી છે. ઉપ એટલે સમીપમાં, નીતરામ એટલે સારી રીતે, બંધનમ એટલે દ્રઢ કરવાનું હોવાથી ધર્મ જણાવેલ છે. એટલે અહીંયાથી ત્રણેય વસ્તુ કહે છે, જ્ઞાન, ભક્તિ અને કર્મ. ત્રણેય વસ્તુ પ્રભુએ આજે અવતાર લીધો છે, એનાથી જે સાધારણ માણસો છે એ લોકોને આ ત્રણેય વસ્તુ ભગવાનના ચરિત્રથી થશે. 3 કર્મોથી 3 પ્રકારનું દુઃખ નાશ પામશે. એટલે આ જે 3 જ્ઞાન, ભક્તિ અને કર્મોથી 3 પ્રકારનું દુઃખ, એટલે આધિદૈવિક દુઃખ છે એ ભક્તિથી, આધ્યાત્મિક દુઃખ છે એ જ્ઞાનથી, અને આધિભૌતિક દુઃખ છે એ કર્મથી એ નાશ પામશે. એવી રીતે ભગવાનનું ચરિત્ર ભગવાનનું મહાત્મ્ય જ સૂચવે છે. આટલા ચરિત્રથી સર્વ ઉદાર થશે, કોઈ દીન નહીં રહે. એટલે જે અદીન જે કહ્યું છે એનું હવે અહીંયા ઉપસંહાર કરી રહ્યા છે કે આ ભગવાન આ જે ચરિત્ર કરશે, કર્મો અને જે એ જ્ઞાનનો બોધ કરશે, તો એનાથી એ ભગવાનનું મહાત્મ્ય જ સૂચવે છે. અને આટલા ચરિત્રથી કોઈ દીન નહીં રહે, એટલે જે પરાર્થ સૃષ્ટિ છે એમાં પણ કોઈ દીન નહીં રહે એવું અહીં કહી રહ્યા છે. આ શ્લોક અહીંયા સંપન્ન થયો છે. આમાં આ જે પહેલું એ 2 હરિના અંશો અહીં પધાર્યા છે એ વાક્યનો વિરોધ અને એના પછીનું જે વાક્ય છે એ વિરોધ કેવી રીતે છે ને એ મને સમજમાં જ નથી આવતું, કે આપનું ટ્રાય કરતી હતી. સૌથી પહેલા તો આમાં અનુવાદમાં અમુક શબ્દોના અર્થ છૂટી ગયા છે, એ લખી લેવા જોઈએ. એમાં ભૂમે સુરેતરવરુથ વિમર્દિતાયાઃ ક્લેશવ્યયાય કલયા સિતકૃષ્ણકેશઃ. એમાં કલયા જે શબ્દ છે મુખ્ય બહુ જ મહત્વનો છે, એનો અનુવાદ અહીંયા રહી ગયો છે. એટલે પોતાના અંશ કલાઓ સહિત શ્રી કૃષ્ણ એવા ભગવાન ભૂતલ પર પ્રકટ થયા. એ જે છે અહીંયા કલયા બલભદ્રની સાથે ત્યાં નીચે આવશે કલયા, જ્યાં લખ્યું છે શ્વેત અને કૃષ્ણ કેશરૂપ સંકર્ષણની કલયા, એની પહેલા આવી જશે ને કલાઓ સહિત શ્વેત કૃષ્ણ કેશવાળા પ્રકટ થયા. હવે અહીંયા મૂળ મુદ્દો એ છે કે પ્રકટ કોણ થયું. કલા સહિત જે કહેલું છે અને સીતકૃષ્ણ, તો સીતકૃષ્ણથી શું તાત્પર્ય છે? હવે જે થયું છે એ તો આપણે જાણી રહ્યા છીએ. જન્મ પ્રકરણમાં આપણે વાત જોઈ છે કે ભગવાન ચારે વ્યુહો સહિત પૂર્ણ પુરુષોત્તમનું પ્રાકટ્ય છે. એટલે અવતારી પણ છે અને એમની કલાઓ છે એમનો પણ અવતાર છે. બંને વાત છે.
તો ભગવાન પોતાની કલા સાથે પ્રકટ થયા છે. કલા કોણ છે? તો એ બલભદ્ર છે. એમાં મતાંતર એ છે કે કેટલાક લોકો એમ કહે છે કે શ્રીકૃષ્ણ કેશ જે વૈકુંઠમાં બિરાજે છે એ અહીંયા શ્રી કૃષ્ણમાં પ્રકટ થયા છે. પણ અહીંયા શ્રીકૃષ્ણ કેશ એ સંકર્ષણ વ્યૂહ રૂપ જ છે અને એ ભગવાનની કલા છે અને ભગવાન પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ છે. તો ભગવાન પૂર્ણ હોવાથી ભગવાનમાં તો સર્વ કંઈ છે, પણ અહીંયા કેમ કે ભગવાનને બધા જ કાર્યો કરવા છે એટલે મોક્ષદાન પણ કરવું છે ને વંશ વિસ્તાર પણ કરવો છે, ભૂભારણ કરવું છે, ધર્મ રક્ષા પણ કરવી છે. તો એના માટે બધાની આવશ્યકતા છે ભગવાનને, એટલે એમને લઈને પ્રકટ થયા છે ભગવાન. જો કેવલ એક જ અંશનો અહીંયા અવતરણ થાય તો પછી બીજા કાર્યો ન થઈ શકે. એટલા માટે અહીંયા ભગવાન બધાની સાથે પ્રકટ થયા છે. હવે જે શ્રીકૃષ્ણ કેશના સંબંધમાં જે વિવિધ મતો છે એની અહીંયા શંકા સમાધાન પણ કર્યું છે. એમાં જેમનો મત એમ છે કે આ શ્રીકૃષ્ણ કેશ એ ભગવાનનો જ અવતાર છે, તો એના સંબંધમાં ભાગવતના જે અન્ય વચનો છે એની સાથે એની સંગતિ બતાવી છે કે શ્રીકૃષ્ણ કેશ જો પૂર્ણ હોત તો તાવિમૌ વૈ ભગવતો હરેરંશૌ ઇહાગતૌ. આ જે વચન છે અહીંયા એમણે ટાંક્યું છે વચન, ક્યાં ગયું? 244 ઉપર છે પહેલી લાઈન. હા, તો આ બે હરિના અંશો અહીં પધાર્યા. તો તાવિમૌ વૈ ભગવતો હરેરંશો વિહાગતો આ વચન છે એમાં એને અહીંયા અંશ ન કહ્યું હોત એટલે એ શ્રીકૃષ્ણ કેશ છે એ પૂર્ણ નથી પરંતુ ભગવાનનો અંશ છે એમ સમજવું જોઈએ. તે જ રીતે તદાવામ પરિતુષ્ટોહમ અમુના વપુષા, કે ત્યારે એટલે દેવકીજી વસુદેવજીને આ કહી રહ્યા છે કે તમારા બંનેના ઉપર પ્રસન્ન થયેલો હું આ શરીરથી. તો એમાં તો ભગવાન પોતાનાથી જ એમના ઉપર કૃપા કરશે. ત્યાં ભગવાને પોતાના અંશ કલાને દૂર કરી દીધા છે. તો એ વાક્યનો અહીંયા વિરોધ થાય જો યદી શ્રીકૃષ્ણ કેશ છે એને જ આપણે પૂર્ણ માની લઈએ તો. એટલે શ્રીકૃષ્ણ કેશ થી તાત્પર્ય અહીંયા સંકર્ષણ બલરામ છે એમ સમજવું જોઈએ, જે ભગવાનની કલા છે, વ્યૂહ છે. જી જી જી. એટલે મને હવે પ્રશ્ન એવો થયો કે બલરામજીનું પણ પ્રાકટ્ય તો છે અને વ્યૂહ રૂપે પણ આ ચારે ચારનું અલગથી પણ પ્રાકટ્ય બતાવ્યું છે અને વ્યૂહ રૂપથી પણ અત્યારે અહીંયા આપણે આ શ્લોકમાં દેખાઈ રહ્યું છે. તો એ વ્યૂહ રૂપની સાથે સાથે અલગથી પણ પ્રાકટ્ય છે એવું સમજવાનું આપણે, જે આપણે દસમ સ્કંદમાં જે પ્રદ્યુમ્ન એમના દીકરા થયા કે અનિરુદ્ધ છે અને શંકર બલરામજી છે, એટલે બંને રીતે જોવા લેવાનું. પ્રશ્ન ન સમજો તો દરેકનું અલગ અલગ જ છે ને. વાસુદેવ સંકર્ષણ, વાસુદેવ તો ભગવાન સ્વયં જ છે, તો સંકર્ષણ અનિરુદ્ધ અને પ્રદ્યુમ્નનું તો વ્યક્તિ રૂપથી પ્રાકટ્ય છે જ ને. હા, અને પણ અહીંયા જે કહ્યું ને કે ચારે સ્વરૂપ એ એક જ સ્વરૂપથી ચારે મૂર્તિઓનું ચરિત્ર કહેવામાં આવે છે,
એટલે આપણે એવું સમજવાનું કે અત્યારે કૃષ્ણનું ચરિત્ર છે તો એમાં જ સંકર્ષણનું ને પ્રદ્યુમ્નનું ને એ બધાનું જ આવી ગયું, એવી રીતે સમજવાનું. ઓકે, હા. અને અહીંયા જે ભૂમિને કાર્યરૂપ અથવા શરીર રૂપ કહી છે ને, તો આ હું જે સમજી એ બરાબર છે કે પ્રભુ અહીંયા પધારીને કાર્ય કરવાના છે ભૂમિના ભારહરણનું, એવી રીતે કાર્યરૂપ અહીંયા કહ્યું છે. આ ભૂમિ માતા તથાચાર્ય દુઃખ ભાજો હરિપ્રિયા એ કારિકાના અર્થમાં જ આ વાત બતાવી છે ને. હા, પણ એની નીચે જે ભૂમિ તો કાર્યરૂપ છે, એમાં પછી ફૂટનોટમાં એવું કે કાર્યરૂપા એટલે શરીર રૂપા, એટલે અહીં શરીર રૂપા એટલે એને કેવી રીતે? એ જ આના પહેલા આવ્યું અદિતિના સંબંધમાં જે આવ્યું હતું એ જ. હા હા હા, થઈ ગયું. હા છે મારું આટલું. હવે મને પ્રશ્ન નથી કોઈ બીજાને. કોઈને જણાતું નથી. સમય આજે થયો છે તો અહીંયા